नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै सद्गुरवे नमः। या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती। बोलो मंगलकारी पार्श्वनाथ भगवान की जय। पर्वाधिराज पर्युषण महापर्वની આરાધના આપણે સૌ પ્રભુના સાનિધ્યમાં કરી રહ્યા છીએ। અમારા સૌથી વડીલ બંધુ મુનિચંદ્રજી મહારાજ, જેમની કાવ્ય રચનાઓ ખૂબ જ ભાવવાહી હોય છે, એમનું આ એક કાવ્ય છે બદલો ભલે ને બદલો બદલાની રીત બદલો। આ આખા ગીતની અંદર એમણે બદલો શબ્દને રમાડ્યો છે, પણ એ દરેક વખતે એ બદલા શબ્દનો અર્થ જુદા જુદા રીતે ઘટિત થવાનો છે। બહુ જ અર્થપૂર્ણ અને પર્યુષણને અનુરૂપ એવું આ એક સરસ મજાની ભાવગીત છે, ગઝલ છે, અને બેન મહારાજના કંઠે સાંભળવાની એની એક મજા છે। ધ્યાનથી એક એક શબ્દને સાંભળજો। બદલો ભલે બદલો જીવન રીત બદલો બસ એક આરज़ू છે બસ આરज़ू છે आते तमे नाम बदलो बदलो भले बदलो बदलो बदाई तारो आँखों ये सा
बस आरज़ू छे आ दिल तमे ना बदलो बदलो भले बदलो बदली शको तो बदलो बदलानी बात बदलो बदली शको तो बदलो बदलानी बात बदलो जिरविश वेदना जिरविश वेदना नहीं लो हवे बदलो बदलो भले बदलो जीवन रीति बदलो बस आरज़ू छे आती तमे ना बदलो बदलो भले बदलो बदला बदले बदली जैसे पलक बदला बदली जैसे पलक अदलो अदल पे अदलो अदल पे कुदरत बनाने बदलो बदलो भले बदलो जीवन रीत बदलो बस आरज़ू छे आ दिल तमे ना बदलो बदलो भले बदलो बदला अगर जो प्यारा संजोग ना ओ माना बदला अगर जो प्यारा संजोग ना ओ माना असली जे प्रेम रस छे असली जे प्रेम रस छे तेनो ना स्वादी बदलो बदलो भले बदलो जीवन रीति बदलो बस आरज़ू छे बस आरज़ू छे आते तमे ना बदलो बदलो भले
ને બદલો બદલો ભલે ને બદલો ભલે ને બદલો. પર્વાણિ સંતિ પ્રોક્તાની બહૂની શ્રીજીનાગમે પર્યુષણા સમં નાન્યત કર્મણા મર્મભેદકૃત. કર્મના મર્મોને ભેદી નાખનારું, પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરનારું પર્વ એટલે આ પર્વાધિરાજ મહાપર્વ. અને એવા પર્વાધિરાજ મહાપર્વની આરાધના ભગવાન મંગલકારી પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં આજે આપણે કરી રહ્યા છીએ. આ આરાધનાના 2 દિવસો આપણે આનંદથી પસાર થઈ ગયા અને આજે ત્રીજો દિવસ. પહેલા જ દિવસે આપણે વિચાર્યું હતું કે આ પર્યુષણ પર્વની અંદર શું કરવાનું છે. આપણે એક જ કામ કરવાનું છે, આત્મામાં રહેલા પરમાત્માને પ્રગટ કરવાનો છે. દરેકના આત્માની અંદર નાનો હોય, મોટો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ભણેલો હોય, અભણ હોય, સાધુ હોય, સંસારી હોય, દરેકના આત્માની અંદર એક શુદ્ધ પરમાત્મા તત્વ વિરાજમાન છે. ક્યારેય આપણે આપણી જાતને હલકી ન માનીએ. ગમે એવા કર્મના ઉદયોથી આપણે કદાચ ઘેરાયેલા હોઈએ, ગમે એવી પછડાટો કદાચ ખાઈ લીધી હોય જીવનમાં, અનાદિકાળના સંસ્કારોએ કદાચ આપણને ક્યારેક ધોઈ નાખ્યા હોય, છતાં એનો પશ્ચાતાપ જરૂર હોય, પણ એની લઘુતા ગ્રંથિ ક્યારે પણ આપણે ન લાવીએ મનની અંદર કે અરે રે 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 મારો આત્મા તો આવો, મારું તો ક્યાં ઠેકાણું પડવાનું, મારો તો ઉદ્ધાર થાય જ નહીં, મારો આત્મા એવો નથી, આ કર્મ મને નચાવી રહ્યા છે, બાકી મારો આત્મા તો પરમાત્મા જેવો અનંત શક્તિશાળી છે, મારો આત્મા અનંત સુખનો સ્વામી છે, મારો આત્મા પરમ પ્રેમ અને પરમ કરુણાનો પુંજ છે. મારાથી કદાચ આ દેહ દ્વારા કંઈ ભૂલ થઈ હોય તો એ આ કર્મના ઉદયો છે. પણ કેટલો ભાગ્યશાળી છું કે આજે મને આ વિતરાગ પ્રભુ જેવા દેવ મળ્યા છે. એ વિતરાગ પ્રભુના માર્ગે ચાલ્યા જતા સદગુરુઓ ગુરુ રૂપે મળ્યા છે. અને એ વિતરાગ પ્રભુનો ધર્મ, કલ્યાણકારી ધર્મ મને મળ્યો છે. આ બધું મળ્યા પછી મારે મારા અંતરમાં રહેલા પરમાત્માને બસ પ્રગટ કરી દેવાનો છે હવે. પણ એ પ્રગટ કરવામાં જ્યારે અંતરમાં ડોક્યું કરું છું તો એ અંદરમાં રહેલા પરમાત્માનું હજી દર્શન થતું નથી. કેમ? કેમ કે એટલા બધા વાદળ આડા આવી ગયા છે, એટલા બધા પડળ ચડી ગયા છે, એમાં પડ ચડી ગયા છે, થરના થર જામી ગયા છે અનાદિકાળના દુર્ભાવનાઓના, દુર્વાસનાઓના, અજ્ઞાનના, આસક્તિના, મોહના, કે બધાની પાછળ મારો એ નિર્મળ અને પવિત્ર જાજ્વલ્યમાન આત્મા અત્યારે ઢંકાઈ ગયો છે. પણ ના, હું એને પ્રગટ કરીને જ રહીશ. ગમે એવા કર્મના ઉદયો કદાચ કેમ મને ન પછાડવા તત્પર બન્યા હોય, પણ મારા હૃદયમાં એક ખુમારી છે કે ભલે કર્મ સત્તા ગમે એટલી બળવાન હોય, પણ એના કરતાં ચડિયાતી સત્તા જો કોઈ હોય આ વિશ્વની અંદર તો એ ધર્મ સત્તા છે. અને આજે હું જ્યારે ધર્મ સત્તાના શરણે ગયો છું, એ ધર્મ સત્તાના પ્રવર્તક એવા પરમાત્માના શરણે ગયો છું, ત્યારે કર્મ તો બિચારા છે, એ મને શું કરી શકશે? મારે કર્મથી ડરવાની જરૂર નથી. મારે પરમાત્માની ઉપરની મારી શ્રદ્ધાને જો પ્રબળ બનાવું તો કર્મ પણ મને ક્યારેય પછાડી શકે એમ નથી. શ્રદ્ધા મજબૂત બનાવજો પરમાત્મા પ્રત્યે, પરમાત્માના માર્ગ પ્રત્યે, પરમાત્માના સદગુરુઓ પ્રત્યે. શ્રદ્ધાને ક્યારેય ચલિત થવા નહીં દેતા. શ્રદ્ધા એક બહુ મોટું બળ છે જીવનના વિકાસ માટેનું. અને એટલે જ એક કવિએ કીધું છે કે શ્રદ્ધા ભરેલી જિંદગી ક્યારેય પાછી ફરતી નથી, અને શ્રદ્ધા વિહોણી જિંદગી જીવનમાં કદી ફળતી નથી.
જિંદગીને સફળ બનાવવી હોય તો શ્રદ્ધાનું તળિયું એવું મજબૂત રાખીએ કે કર્મના વિચાર પણ આપણને પછાડી ન શકે. અને આ કર્મની અકળ લીલા, પરમાત્મા મળ્યાની અદ્ભુત ખુમારી અને જીવનની અંદર ચડતી અને પડતીનો ઇતિહાસ જો આપણે જોવો હોય તો આજે આપણે એક મહામુનિનો સમાગમ સત્સંગ કરીશું, જેમના જીવનની અંદર એક બાજુ કર્મની અકળ લીલા દેખાય છે, જેમના જીવનની અંદર ઉછળતી પરમાત્મા પ્રત્યેની ને પરમાત્મા ધર્મ પ્રત્યેની ખુમારી જોવા મળે છે, અને છતાં અનાદિકાળના બાંધેલા કર્મના ઉદયો ક્યારેક ક્યારેક કેવા પછડાટ આપી શકે છે. એ કર્મની વિષમતાઓ પણ જેમાં જોવા મળે છે, અને એ કર્મની ઉપર વિજય મેળવીને હૃદયમાં જેને પરમાત્મા છે એ કદાચ એકવાર પછડાટ પણ ખાય તો એને ઊભો થતા વાર નથી લાગતી. એનું ભવ્ય ઉત્થાન કેવું થાય છે, આની આખી રોમાંચક કથા એટલે આપણા મહામુનિ નંદીસેન. આપણે હમણાં રોજ ભગવાન મહાવીરના કાળમાં જ વિચરી રહ્યા છીએ. મેતારજ મુનિ ભગવાન મહાવીરના કાળમાં થયા, કારણ કે શ્રેણિક રાજાના જમાઈ હતા. આજે જે નંદીસેન મહામુનિની મારે વાત તમને કરવી છે, એ નંદીસેન એટલે બીજું કોઈ જ નથી, શ્રેણિક મહારાજાનો પુત્ર છે. શ્રેણિક મહારાજાના અનેક પુત્રોમાંનો એક પુત્ર છે નંદીસેન રાજકુમાર. અનેક રાજકુમારીઓ અને રૂપવાન શ્રેષ્ઠી કન્યાઓની સાથે મહારાજા શ્રેણિકે એના ધામધૂમથી લગ્ન કર્યા છે. અને આનંદ, પ્રમોદ અને યુવાનીના રંગમાં રંગાયેલો એ નંદીસેન સંસારના સુખો મોજથી ભોગવી રહ્યો છે. પણ ગમે એવા સંસારના સુખો જીવને રંગી દેતા હોય, પણ એ રંગને ઉતારવાની શક્તિ જો કોઈનામાં હોય તો એ છે ભગવાન મહાવીરની વાણીમાં. ભલભલાના રંગ મહાવીરે ઉતારી નાખ્યા છે. નંદીસેન પોતાના પિતા મહારાજા શ્રેણિકની સાથે જ્યારે મોકો મળે ત્યારે પ્રભુની દેશના સાંભળવા માટે જાય છે. અને એમાં એકવાર દેશના સાંભળવા માટે ગયા છે પ્રભુની, અને એકવાર સાંભળેલી દેશના હૃદયની અંદર સ્થિર થતી ગઈ છે, સ્થિર થતી ગઈ છે, સ્થિર થતી ગઈ છે. અનાદિકાળના પેલા પડળો, એ પડળોની સામે હવે પ્રભુની તત્વજ્ઞાનની ધારાના પડળ જામવા માંડ્યા છે. અને આખરે વિજય તો કોનો થાય? પ્રભુની અચિંત્ય શક્તિ, પ્રભુની અપાર કરુણા, પ્રભુની વાણીનો ન કલ્પી શકાય એવો અતિશય દેશના સાંભળતા સાંભળતા યુવાન વયમાં જ નંદીસેનને સત્ય સમજાઈ ગયું કે સંસારના સુખોની પાછળ ભલે પાગલ બનીને દોડી રહ્યો છું, આ અનેકવિધ રૂપવતી કન્યાઓની સાથે ઇન્દ્રિયોના ભોગ સુખો માણી રહ્યો છું, પણ એ બધું ક્ષણિક છે, બધું પરાધીન છે, બધું ચિત્તને ચંચળ બનાવનારું છે. એના કરતાં હવે પ્રભુનું સત્ય સમજાઈ ગયું છે કે જરાક અંદર ઉતરો, પાછા વળો. રોજ આપણા આત્માને આપણે કહેવું પડે એમ છે, રિટર્ન ટુ હોમ, ઘર તરફ પાછા વળો. આજે આપણે ઘરમાંથી બહાર નીકળી ગયા છીએ, આત્મભાવને ભૂલીને પૂદગલ ભાવમાં લીન બની ગયા છીએ. અને ત્યારે ભગવાન મહાવીર આપણને રોજ લાલબત્તી ધરે છે, રિટર્ન ટુ હોમ, તમારા ઘર તરફ પાછા વળો, અંદરમાં વળો. બહાર ભટકવામાં વ્યાકુળતા જ મળવાની છે, અંદરમાં જવામાં ઠરી જવાનું છે. અંદરમાં ઠરો. નંદીસેનને આ ભગવાનની વાણીના જે થર જામ્યા હતા એનો એક દિવસ વિજય થાય છે, અને દેશના સાંભળતા 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 વિચારમાં ચડી ગયેલો નંદીસેન એના મનની અંદર આ સત્ય હૃદય સાફ થઈ જાય છે. ઘરે આવીને મહારાજા શ્રેણિકને, મહારાણી ચેલણાને વાત કરે છે કે આ પ્રભુની દેશનાઓ સાંભળતા સાંભળતા હવે બિલકુલ હૃદયમાં મજબૂત રીતે બેસી ગયું છે કે જીવનમાં પામવા જેવું હોય તો આ એક જ તત્વ છે, અને મારા આત્મા ઉપર લાગેલા આ પડળોને મારે ઉખેડવા છે. માતા પિતા તરીકે આજે આપના આશીર્વાદ માગું છું, આપની અનુમતિ માગું છું. મને અનુમતિ આપો, પ્રભુના ચરણે જીવનનું સમર્પણ કરવું છે. સંસારનો ત્યાગ કરીને સાધનાનું જીવન સ્વીકારવું છે. ત્યારે શ્રેણિક મહારાજા કહે છે, બેટા, મારું પણ હૃદય તો પ્રભુના ચરણોમાં જ છે. રોજ રડું છું કે કેવો અવિરતીનો ઉદય,
કે પ્રભુ મળવા છતાં, પ્રભુનો માર્ગ મળવા છતાં, એ માર્ગ ગમવા છતાં એ માર્ગે હું જઈ શકતો નથી. પણ હંમેશા મેં મારી દીકરીઓને તો એ જ વાત કરી છે, સંતાનોને એક જ સંસ્કાર આપ્યા છે કે હું ભલે રાજસત્તા ઉપર બેઠો છું, પણ આ રાજસત્તા કરતાં પણ ચડિયાતી છે ધર્મસત્તા. અને તમારામાં તાકાત હોય તો આ રાજસત્તાનો મોહ છોડીને, રાજવી સુખોનો મોહ છોડીને ધર્મસત્તાના શરણે જજો. તમારા આત્માનું કલ્યાણ, તમારા આત્માની શાંતિ, તમારા જીવનની સ્થિરતા બધું જ ત્યાં તમને મળશે. અને બેટા, આજે જ્યારે એ વાત, મારા હૃદયની એ ઝંખનાને તું સાકાર કરવા તૈયાર થયો છે, ત્યારે હું તને કેમ રોકી શકું? પણ બેટા, એક વાત સમજ, આજે માત્ર તારી જવાબદારી માતા પિતા તરીકે અમારા બેની જ નથી, પણ તારું જીવન બીજા કોઈકની સાથે પણ સંકળાયેલું છે. અનેક આરૂપ કન્યાઓની સાથે તારા લગ્ન ધામધૂમથી લેવડાયા છે. એ બધાએ તને જીવનનું સમર્પણ કર્યું છે. એ બધાના હૃદયને દુભાવીને, એ બધાને રખડતા રાખીને, એ બધાની અનુમતિ વિના કદાચ તું સાધનાના માર્ગે જાય તો એ ઉચિત નહીં કહેવાય. માટે અમારી અનુમતિ લેવા આવ્યો છે, પણ પહેલાં તારું જે અડધું અંગ કહેવાય, તારી અર્ધાંગનાઓ જે છે એમની અનુમતિ લીધી છે. અને ત્યારે નંદીશેણ કહે છે, પિતાજી, આટલી પ્રભુની દેશનાઓ સાંભળ્યા પછી શું મારા મનમાં કોઈ મનોમંથન નહીં ચાલ્યું હોય એવું આપ માનો છો? પ્રભુ પિતાજી, આ મારી ધર્મપત્નીઓની સાથે લોકોને એમ લાગે કે બેડરૂમમાં જઈને આ ભોગ સુખો ભોગવતો હશે, પણ મેં રાતોની રાતો, કલાકોની કલાકો મહાવીરની વાતો કરી છે. મહાવીરના તત્વજ્ઞાનની વાતો એમને કરી છે. એમને એમના હૃદયની અંદર આ મહાવીરની સત્યવાણીને ઠસાવવાના મેં પ્રયત્નો કર્યા છે. અને જેમ જેમ મારો આત્મા વધુ ને વધુ જાગૃત થતો ગયો, તેમ તેમ પિતાજી, મેં એમને પણ મારા પંથે ચાલવા માટે તત્પર બનાવ્યા છે. અને આજે હું આપને કહું છું કે હું આપની પાસે છેલ્લે આશીર્વાદ લેવા આવ્યો છું. અનુમતિ લેવા માટે તો છેલ્લા કેટલાય દિવસોથી મારા પ્રયત્નો ચાલતા હતા, અને એમાં મને સફળતા મળી છે. મારી ધર્મપત્નીઓએ મને ધર્મ માર્ગે સાથ આપવામાં સંમતિ આપી છે. ધર્મપત્ની એટલે કોણ? કોને કહેવાય ધર્મપત્ની? આપણે ત્યાંનો આ શબ્દ, આપણા પૂર્વજો બહુ જ સમજદાર હતા, બહુ વિવેકી હતા, બહુ દીર્ઘદૃષ્ટિવાળા હતા. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં જે શબ્દો પણ વપરાયા છે એની પાછળ કંઈક રહસ્યો પડેલા છે. કેમ ક્યાંય કોઈ ઠેકાણે, ક્યાંય તમે કોઈની પત્રિકામાં વાંચ્યું, કોઈ ઠેકાણે કોઈ લખાણમાં વાંચ્યું કે મારી કર્મપત્ની એ વર્ષી તપનું આરાધના કરી છે? પત્ની તો છે જ, પણ એ કર્મ બંધાવવા માટેની જ માત્ર પત્ની નથી. એનો વ્યવહાર તમારી સાથે પતિ પત્ની તરીકેનો જરૂર છે, પણ એ પતિ પત્ની તરીકેના સંબંધો પણ ખરેખર શાંતિ ભર્યા, પ્રેમ ભર્યા, નિર્મળતા ભર્યા અને એકબીજાને માટે પ્રેરણા ભર્યા તો જ બની શકે કે બે સંબંધોની વચ્ચે ધર્મનો તંતુ જો બંધાયેલો હોય તો. જે પતિ પત્નીની વચ્ચે ધર્મનો સેતુ બંધાયેલો નથી, એ પતિ પત્ની ક્યારેય શાંતિથી નહીં જીવી શકે, યાદ રાખજો. નંદીશેણ મહારાજા સૈનિકને કહે છે, પિતાજી, એમની અનુમતિ લઈ લીધી છે, આપ ખાલી આશીર્વાદ આપો અને મને પ્રેમથી પ્રભુના ચરણે સમર્પિત કરો. અને મહારાજા શ્રેણિક નંદીશેણને લઈને ભગવાન મહાવીરની પાસે આવે છે. સમોસણમાં પ્રભુની દેશના ચાલી રહી છે. સૌ કોઈ પ્રભુની દેશના સાંભળવા બેસી જાય છે. દેશના પૂર્ણ થયા પછી મહારાજા શ્રેણિક ભગવાનની પાસે જઈને કહે છે કે પ્રભુ, આજે આ મારો પુત્ર રાજકુમાર નંદીશેણ આપની વાણી સાંભળીને એણે હૃદયમાં ઉતારી છે, વૈરાગી બન્યો છે અને આપના ચરણે જીવનનું સમર્પણ કરવા તૈયાર થયો છે. પ્રભુ, શિષ્ય તરીકે એનો સ્વીકાર કરો. નંદીશેણ ભગવાનના પગમાં પડીને કહે છે, પ્રભુ, મારો ઉદ્ધાર કરો, મને દીક્ષા આપો. હજી આ વાત ચાલી રહી છે ત્યાંના ક્ષેત્ર દેવતા, શાસન દેવતાનો આકાશમાંથી અવાજ આવે છે, નંદીશેણ ઉભા રહો, હમણાં દીક્ષા નહીં લઈ શકો તમે. હજી તમારું ભોગાવલી કર્મ બાકી છે અને એ તમારે ભોગવવું જ પડશે. માટે દીક્ષા લેવાની ઉતાવળ ન કરશો. તમારા ભાગ્યમાં હજી સંસારના સુખો ભોગવવાના નિકાચિતપણે લખાયેલા છે.
એને કોઈ ટાળી શકશે નહીં. તમારું ભોગાવલી કર્મ બાકી છે. શાસન દેવતાએ જ્યાં ઉદ્ઘોષ કર્યો, નંદીસેન જોઈ રહ્યો, ભગવાનની સામે જુએ છે. પ્રભુ મૌન છે. પ્રભુ, આપ શું કહો છો? મારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરો? ત્યારે ભગવાન કહે છે, નંદીસેન, સમ્યક દ્રષ્ટિ શાસન દેવીએ કહ્યું છે, તારું ભોગાવલી કર્મ બાકી છે, વિચાર કરજે. હવે શાસન દેવી કે ભગવાન કે તો પછી માની જવું પડે ને. ભગવાન કહે છે કે તારું ભોગાવલી કર્મ બાકી છે, હમણાં ઉતાવળ ના કર, રેવા દે ભાઈ. તો પછી અને ત્યાં અહીં આગળ નંદીસેનનું પતન થયું આગળ જતા એ વાત બધાએ યાદ રાખી છે. પણ નંદીસેનની ખુમારી કઈ હતી એ વાત તમે ને હું આપણે ઘણીવાર ભૂલી ગયા છીએ. નંદીસેન ઊભો થઈ જાય છે સમવસરની અંદર. પ્રભુ, આપ શું કહો છો? કર્મસત્તા એ મને પછાડશે? પ્રભુ, હું આપના ચરણે આવું છું, આપના ધર્મના શરણે આવું છું. કર્મસત્તા મને શું પછાડે? હું કર્મને પછાડીશ. કર્મ મને કંઈ નહીં કરી શકે. પ્રભુ, આપના ચરણે આવ્યા પછી આપના આશીર્વાદના બળે હું કર્મની સામે ઝઝૂમી લઈશ. પ્રભુ, મને દીક્ષા આપો, મારો શિષ્ય તરીકેનો સ્વીકાર કરો. શાસન દેવીએ કીધું છે કે તારું પતન થવાનું છે, ભોગાવલી કર્મ બાકી છે, પછી દોડડા પણ ન જ કરાય ને. ખુમારી કઈ હશે? વિચાર કરો. અને આવા વિચાર કરીને હજી તો આપણા ભારે કર્મ છે ભાઈ, બહુ કર્મના ઉદય. મારા સાહેબ, તમારી રોજ વાતો સાંભળીને એટલા ભાવ આવી જાય કે ખરેખર માર્ગ તો આ જ સાચો છે. પણ અમે ખબર નહીં સાહેબ કેટલા કર્મ બાંધેલા છે, ભારે કર્મી છીએ, અમારાથી કાંઈ થાય. આ પહેલેથી પાણીમાં બેસી જનારા માણસો કોઈ દી ઊભા જ નહીં થઈ શકે. મને કબીરજીની પંક્તિઓ યાદ આવે કે માર્ગ ચલતે જો ગિરે તાકો નાહી દોષ. માર્ગ ચલતે જો ગિરે તાકો નાહી દોષ. કહે કબીર બેઠા રહે તાકા બડા અફસોસ. કહે કબીર બેઠા રહે તાકા બડા અફસોસ. અરે ઊભો થઈને પડી જઈશ તો એવો ડર રાખે ને તો કોઈ દિવસ છોકરું ઊભું થઈ જ ન શકે, એ ચાલતું થઈ જ ન શકે. એણે તો ઊભા થવાની હિંમત રાખવી પડે. ભલે 2 વાર પછડાય, અથડાય, ઢીચણ છોલાય, માથામાં વાગે, પણ વળી પાછા ઊભા થવાનું અને વળી પાછા ચાલવાનું. તો એ જ બાળક એક દિવસ ગમે તેવા રસ્તા ઉપર દોડતું પણ થઈ શકે છે. આપણે તો પહેલેથી જ પાણીમાં બેસી ગયા. ખુમારી જ ન મળે આપણને કે મને કયા ભગવાન મળ્યા છે. ઠીક છે, કર્મના ઉદય આવશે તો જોઈ લઈશ એને, પણ કદાચ પછડાટ આપશે તો પછડાટ ખાઈ લઈશ. પણ પછડાટ ખાધા પછી પણ ઊભા થતા મને આવડે છે. કર્મ મને શું પછાડે? હું કર્મને પછાડીશ. મારા ભાગ્યમાં ભોગાવલી કર્મ બાકી છે, પણ ભાગ્યનો ઘડવૈયો કોણ છે? અમારું ભાગ્ય છે ને ભાગ્યને જાતે ઘડી લઈશું. અમારું ભાગ્ય છે ને ભાગ્યને જાતે ઘડી લઈશું. વિધિ જો અંતરાયો નાખશે તો આથડી લઈશું. ખુમારી કોનું નામ કહેવાય? કવિએ કીધું છે, શેખાદમ આબુવાડાની આ પંક્તિઓ છે કે અમારું ભાગ્ય છે ને ભાગ્યને જાતે ઘડી લઈશું. વિધિ જો અંતરાયો નાખશે તો આથડી લઈશું. ખમીર છે ને ખુમારી છે અમારા પ્રાણમાં મિત્રો. ખમીર છે ને ખુમારી છે અમારા પ્રાણમાં મિત્રો. લથડશું તો ફરીથી સ્થિર થાશું ને લડી લઈશું. લથડશું તો ફરીથી સ્થિર થાશું ને લડી લઈશું. આ તાકાત, આ ખુમારી જે માણસની અંદર હોય એ ક્યારે ડરે નહીં, ડગલા માંડતા. શાસન દેવી કહે છે ભોગાવલી કર્મ બાકી છે, નંદીસેન રહેવા દો, હમણાં દીક્ષા ન લો. ત્યારે નંદીસેનની ખુમારી એને લાચાર નથી બનાવતી. કર્મનું તત્વજ્ઞાન ભગવાન મહાવીરે જે આપ્યું છે એ કર્મનું તત્વજ્ઞાન એક વાત સમજી રાખજો, જાગૃત થવા માટે આપ્યું છે, કાયર થવા માટે નથી આપ્યું. આજે કર્મના તત્વજ્ઞાનને પણ ઊંધી રીતે પકડીને ઘણીવાર આપણે કાયર થઈ જતા હોઈએ છીએ કે ભગવાને બી કીધું છે કે ભાઈ કર્મ તો બાંધેલા ભોગવવા જ પડે. હવે આપણે ખોટું ડાપણ પછી નહીં કરવાનું, આપણા કર્મમાં હશે ત્યારે બધું થશે. બાકી ખોટું ડાપણ કરવા જઈએ ને પછી પછડાટ ખાઈ એમાં કંઈ ફાયદો ખરો?
આગળ જઈને પછી પાછા પડવું એના કરતાં શાંતિથી આપણે બેઠા રહો. જે દિવસે આપણા નસીબમાં હશે એ દિવસે થઈ પડશે. આ નસીબના ભરોસે બેસીને કાયરતાને પોષનારા આપણે પુરુષાર્થને જ ભૂલી ગયા કે ગમે એવી કર્મસત્તા બળવાન હોય પણ એના કરતાં ધર્મસત્તા વધુ બળવાન છે. કારણ કે ધર્મ એ આત્માનો ગુણ છે અને આત્મા ચેતનવંતો છે. કર્મ એ વર્ગણાના પૂતગલો છે અને એ જળ તત્વ છે. તો આ દુનિયામાં શક્તિ કોની ચડે? જળની કે ચેતનની? અને અમે આજે જળને સરેન્ડર થઈ ગયા, કર્મના ગાણા ગાતા થઈ ગયા, કર્મના ગાણા ગઈને કાયર બની ગયા અમે. તો ભગવાન ઉપરની અમારી શ્રદ્ધા ક્યાં રહી? પરમાત્મા પ્રત્યેની શક્તિનો વિશ્વાસ ક્યાં રહ્યો અમારો? આ વિચાર જ આપણને ના આવ્યો કે લાવ મને પુરુષાર્થ કરવા દે, પછી જે થશે તે કદાચ નિશાન એકવાર ચૂકી પણ જવાય તો વાંધો નહીં, પણ પહેલેથી જ નીચું નિશાન. આપણા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીની પંક્તિઓ છે, નિશાન ચૂક માફ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. પહેલેથી નીચું નિશાન કરવું એ ન ચાલી શકે. નિશાન કદાચ એકવાર ચૂકી જવાય તો વાંધો નહીં, બીજી વાર લાગશે, ત્રીજી વાર લાગશે, પણ હંમેશા આદર્શ ઊંચો રાખવાનો, નિશાન ઊંચું રાખવાનું. નીચું નિશાન હોવું જ ન જોઈએ. આપણે તો પહેલેથી જ પાણીમાં બેસી ગયા. હા, શું ચાલે છે ભાગ્યશાળી? પર્યુષણમાં સરસ આરાધના કરો છો ને સાહેબ. મન તો બહુ થાય ધર્મ આરાધના કરવાનું, પણ આ સંસારની જવાબદારીઓ એવી પડેલી છે ને સાહેબ, 8 દિવસ ધંધો છોડીને આવવું બહુ મુશ્કેલ છે. ત્યાંથી શરૂ થાય. કોક પછી દુઃખના રોદણા, તબિયત ના રડે. મારા સાહેબ એટલું બધું મન થાય, પણ આ શરીર સાથ નથી આપતું. એમ થાય કે રોજ બસ 2 કલાક 2.5 કલાક તમારા પ્રવચન આમ સાંભળ્યા કરીએ, પણ કમર એવી દુખે છે ને, ખુરશી પર બી નથી બેસાતું સાહેબ, જીવ કમરમાં પડ્યો હોય છે. આ કરમ ને કમર ને એમાં અટવાયેલો જીવ ક્યાંથી આગળ વધી શકે? અરે મેતારજ મુનિના માથે પાઘડી વીંટાઈ ગઈ ચામડાની, તડ 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 કરતા નસો તૂટી ગઈ, છતાંય મેતારજ મુનિ એની ક્ષમતાને ખંડિત નહોતા કરી શક્યા અને પ્રભુના ધ્યાનમાં, કર્મના તત્વજ્ઞાનમાં લીન બનીને કેવળ જ્ઞાન પામી શક્યા. અને હું કમરમાં અટકી ગયો કે મારું કમર દુખે છે, મારા પગ દુખે છે, મારું માથું દુખે છે, આજે 14 છે, એકાદશનું કર્યું છે, સવારે ચા પીધી નથી, એટલે મારા સાહેબ આજે તમારા પ્રવચનમાં મૂડ નથી. કેટલાકને હું પહેલાં આવીને બધે નજર ફેરવી લઉં, એમાં કેટલાક લાગે કે અત્યારથી જ ઉપવાસ લાગી ગયો છે. ચા મળી ન હોય ને એનું તેજ દેખાઈ આવે તરત જ. ત્યારે મને એમ લાગે કે હજી કેટલા કર્મના આપણા ઉદયો ભારી હશે કે પ્રભુના તેજ કરતાં ચાનું તેજ હજી બહુ જોર મારી રહ્યું છે. ક્યાં છીએ આપણે? કઈ હશે નંદીશેણની ખુમારી? કર્મનું તત્વજ્ઞાન ભગવાન મહાવીરની પાસે નંદીશેણે પણ સાંભળેલું હતું, પણ એ કર્મનું તત્વજ્ઞાન એને કાયર બનાવવામાં નહોતું પરિણમ્યું, એની ખુમારી પ્રગટાવવામાં પરિણમ્યું હતું. કારણ કે એ સમજતા હતા કે કર્મ આપણો જ આત્મા બાંધે છે અને કર્મને છોડવાની તાકાત પણ આપણા આત્મામાં જ છે. કર્મ જળ છે, એની ઉપર જો ચૈતન્યની શક્તિને જાગૃત કરી દેવામાં આવે તો કર્મને પણ પછડાટ આપી શકાય છે. એક વચ્ચે સવાલ પૂછી લઉં તમને, મને ખાલી જવાબ આપજો, કંઈ ગભરાતા નહીં, કોઈને કંઈ કહેવાનો નથી. હું પત્તા રમતા આવડે છે? પહેલા તીનપત્તી રમીને જ આવ્યા હશો ને હમણાં શ્રાવણ મહિનામાં, તો એ ધંધો સારામાં સારો, ધર્મના દિવસો ને એટલે પત્તા રમતા તો આવડે છે ને, પણ મને નથી આવડતા એટલે હું પૂછું છું. તમે નહીં માનતા હો, આજે પણ મને હજી પત્તાના નામ પણ ખબર ના પડે. કોઈ મને કહે કે આને કયું કયું કહેવાય, તો મને ખબર ના પડે કે આ કયો રાજા કહેવાય, કઈ રાણી કહેવાય, ને કયો એકો કહેવાય, ને કયો તીકો કહેવાય, ને કાંઈ ખબર નહીં. કંઈ આવું તો સાંભળ્યા કરતા હોય કે એકો ને તેકો, લાલની એકી ને કાળીની એકી ને ભગવાન જાણે શું કઈ કઈ એકીઓ આવે છે. મને તો એક જ એકી યાદ આવે, એકી ને બેકી. નાના હતા સ્કૂલમાં ત્યારે છટકવા માટે કહેતા હતા સાહેબ સર એકી, એટલી એકી યાદ આવે, બાકી કાળી ને લાલી એકે યાદ ના આવે મને.
સાચા મને હજી ખબર નથી પડતી. હું ઘણી વાર જોઉં રમતા હોય તો ક્યારેક ક્યારેક અમારે કેવલને એ લોકો બી રમતા હોય, ચેન્જ જોઈએ તો હું છૂટ આપું કે વાંધો નહીં, પૈસાથી નથી રમવાની, ટાઈમ પાસ માટે રમો ભલે. તો રમતા હોય પણ એ હું જોતો તો કે તારી પાસે શું છે, તો કે લાલનો એકો છે. એટલે મને એમ થાય કે લાલનો એકો કેવો હોય વળી, પણ તમને આવડે છે એટલે હવે મને વાંધો નહીં આવે. પત્તા રમતા આવડે તો પત્તાની રમતમાં તમને ખબર છે પહેલાં શું કરવામાં આવે? પત્તાની કેટ હાથમાં લઈને ચીપી નાખવામાં આવે. ચીપી નાખો ને, પત્તા બધા આડાવડા કરી નાખો. એ ચીપી નાખીને પછી જે રમવા પત્તા બેઠા હોય એ લોકોને પત્તા વેચવાના હોય. એ પત્તા તમે વેચો એ સીધા રાખીને વેચો કે ઊંધા રાખીને? ઊંધા રાખીને. ઓકે, મારી ભૂલ થતી હોય તો કહેજો મને ક્યાં. પછી ઊંધા રાખીને વેચો અને બધાને એક 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 પત્તું મુકાતું જાય, આવતું જાય અને પત્તા વેચાઈ જાય દરેકના ભાગે જે આવવાના હોય તે. એ પત્તા મળ્યા પછી દરેક માણસ શું કરે? પોતાના પત્તા જોઈને ગોઠવે, પોતાની સમજણ મુજબ આગળ પાછળ કંઈક કરીને ગોઠવે, બરાબર? અને એ પછી પત્તાની રમત શરૂ થાય. એક પછી એક પત્તું લોકો કાઢતા જાય, નંખાતું જાય અને એમાં જેમ જેમ પત્તા નીકળતા જાય તેમ તેમ માણસને આગળની ચાલ સમજાતી જાય. અને એમ કરતાં પત્તાની રમત જ્યારે પૂરી થાય ત્યારે ઘણીવાર એવું બને છે, મેં સાંભળ્યું છે કે કોઈક માણસને પત્તા નબળા મળ્યા હોય પણ રમનારો એટલો એક્સપર્ટ હોય, કયા પત્તાનો ઉપયોગ ક્યારે કરવો, કોની ઉપર કયું પત્તું ઠોકી દેવું અને એને કેવી રીતે પરાસ્ત કરવું, એ ઉસ્તાદી એને આવડતી હોય તો નબળા પત્તા મળ્યા હોય છતાં એ બાજી જીતી જાય. અને કેટલાક મારા જેવા ડફોડ હોય રમનારા કે જેને કંઈ સમજણ જ ન પડતી હોય તો આડે ધડ ઠોકે રાખે પત્તા અને સારામાં સારા પત્તા મળ્યા હોય તો એ બાજી, બરાબર? અને એવી રીતે માનો કે તમે 4 જણા રમવા માટે બેઠા છો, પત્તા નંખાતા ગયા અને જ્યારે તમારું એક એક પત્તું નીકળતું ગયું ત્યારે બધા વિચારમાં પડી ગયા કે શું સારો કમાલ છે, આ તો નસીબદાર માણસ છે, ટોપ પત્તા બધા એના હાથમાં ગયા છે. અને એમ કરતાં તમે ઠોકે જ રાખ્યું, આડે અવડે ગમે તેમ ઠોકી દીધા પત્તા અને તમે બાજી હારી ગયા. અને બધા કે યાર, શું નામ તમારું? મધુરાઈ તો ગામનું નામ, અરે તમારું નામ પૂછું છું. મધુભાઈ. હા, હું મધુરાઈ સમજો, મધુરભાઈ. મધુર છે, બહુ મીઠા. તો અને આમ તમે સરસ રીતે આમ બહાર પત્તા નાખી દીધા હોય અને તમે કદાચ બાજી હારી જાઓ તો સાથેના તમારા મિત્રો જે હોય એ શું કે, યાર મધુર, આટલા મસ્ત પત્તા હતા ને આ હું હારી ગયો તો. ત્યારે તમે એમ કહો, શું કરું, મારા નસીબમાં હારવાનું હતું એટલે હું હારી ગયો, એમ તમે કહો તો સાથેવાળા શું કે, હા સાચી વાત એમ, એ નસીબની વાત ન કર, હાડા નસીબ તો તારું બહુ સારું હતું, ટોપ પત્તા મળ્યા હતા, એમ કે ને રમતા ના આવડ્યું એટલે હારી ગયો, એમ જ કે નહીં? બરાબર? તો પછી હે, મને નથી આવડતું, હું નથી રમ્યો, રિયલી નથી રમ્યો, તમે નહીં માનો. હા, ભગવાનના શાસનના પત્તા જે થોડા હાથમાં આવ્યા હતા એમાં રમતા શીખી રહ્યો છું, એમાં થોડું ઘણું આવડે છે, પણ આ પત્તાની હજી બી મને સમજણ નથી. પણ તમે એમ કહો કે મારા નસીબમાં હારવાનું હતું, ત્યારે ડાયા માણસો તો એમ જ કે ભાઈ પત્તા તો બેસ્ટ મળ્યા હતા એટલે તમારું નસીબ તો બહુ સારું હતું, ખોટા નસીબના દોષ ના કાઢો. એમ કહો કે રમતા ના આવડ્યું. કારણ કે પત્તા મળવા એ ભાગ્યની વાત છે, એમાં તમારી પસંદગી નથી ચાલતી. ઊંધા રાખીને વેચ્યા છે તમે, જે તમારા નસીબમાં હોય એ જ આવે, એમાં પસંદગી ચાલે છે તમારી નથી ચાલતી. પત્તા મળવા એ ભાગ્યની વાત છે. મળેલા પત્તામાંથી બાજી જીતવી કે હારવી એ આપણી આવડતની વાત છે, એ આપણા પુરુષાર્થની વાત છે. સમજી ગયા? આપણે બહુ ભારે કર્મી છીએ, નસીબના ફૂટેલા છીએ, કંભાગી છીએ. આવા રોદણા રડવાનો આપણને કોઈ અધિકાર નથી, કારણ કે આપણું ભાગ્ય તો બહુ સારું, જબરજસ્ત ભાગ્ય જાગૃત થયું. એટલા માટે આપણને એક સંસ્કારી માતા પિતાને ત્યાં શ્રાવક તરીકે જન્મ મળ્યો. તમારું ભાગ્ય બહુ જોર કરતું હતું કે જન્મ લીધા પછી પણ તમારા માતા પિતા ધર્મિષ્ઠ મળ્યા તમને જ્યારે કંઈ ગતાગમ નહોતી, કંઈ ખબર નહોતી, ત્યારે પણ આપણી આંગળી જાલીને આપણને દેરાસરમાં લઈ ગયા હશે, કોઈક સ્થાનકમાં લઈ ગયા હશે, કોઈક ઉપાશ્રયમાં લઈ ગયા હશે. બેટા જે કરો, કંઈ સમજણ નહોતી ત્યારે જે કર્યું હતું કે નહીં? કર્યું હતું ને?
મહાપુરુષોને વંદના કરાવવાનું પુણ્ય તમને કેવી રીતે મળ્યું? તમારી આવડતથી. એ તમારું ભાગ્ય હતું કે તમને એવા મા બાપ મળ્યા. તો ભાગ્ય તો પત્તું તો બહુ સારું મળ્યું. માનવ તરીકેનો જન્મ મળ્યો, શ્રાવક કુળમાં જન્મ મળ્યો, સંસ્કારી માતા પિતા મળ્યા, ધર્મિષ્ઠ માતા પિતા. અને એ માતા પિતાએ તમને દેવ ગુરુનો સંપર્ક કરાવી દીધો. એ તમને ભગવાનના મંદિરમાં ભક્તિ કરતા એમણે કરી દીધા. એ તમને કોઈક સદગુરુની પાસે લઈ ગયા, કોઈક સાધ્વીજી મહારાજોની પાસે લઈ ગયા, અને એમની પાસેથી તમને ક્યારેક નાનપણમાં પણ માંગલિક સાંભળવા મળ્યું હશે. એમની પાસેથી ક્યારેક કોઈક સારી બે વાતો સાંભળવા મળી હશે. એમણે ક્યારેક તમને કીધું હશે, અને તમારી જિંદગીની અંદર કોઈક વ્યસનમાંથી તમને બચાવી લીધા હશે. એ કોણે? આપણી આવડતથી થયું હતું બધું. મને યાદ છે, હું જ્યારે 5 વર્ષનો હતો, 8 વર્ષની ઉંમરે તો દીક્ષા લીધી, 7 વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું, ગુરુ મહારાજની પાસે ટ્રેનિંગ માટે 1 વર્ષ રહ્યા હતા. પણ 5 વર્ષનો હતો, મુંબઈમાં રહેતા હતા. પણ અમારા પિતાજી મૂળ કચ્છના, એટલે અમને લઈને કચ્છમાં ગયા, ભૂજપુરના. અને ભૂજપુર જવાનું હોય એટલે તે જમાનામાં તો કે આટલા બસોના ને સાધનો નહોતા. કંડલા બંદરે ઉતરતા હતા સ્ટીમરમાં, અને પછી ત્યાંથી ગાડું કરીને જવાનું હોય. એટલે રસ્તામાં ભદ્રેશ્વર તો આવે જ, અને એમાં ભદ્રેશ્વરમાં યાત્રા કરવા ગયા, દર્શન કરવા ગયા હતા, ભગવાનના દર્શન કર્યા. કંઈ 5 વર્ષના છોકરાને ગતાગમ ન હોય ને હતી એ નહીં. અને દર્શન કર્યા પછી પિતાજી બહુ ધર્મિષ્ઠ હતા, માતાજી બહુ ધર્મિષ્ઠ હતા. એટલે એક શ્રાવકના આચારોના જાણકાર કે ભગવાનના દર્શન કર્યા પછી ગુરુવંદન કરવું જ જોઈએ. ભગવાનની પૂજા કરીએ પછી ગુરુવંદન પણ રોજનું કર્તવ્ય છે શ્રાવકનું, ગુરુવંદન કરવું જોઈએ. એટલે તપાસ કરી તો કોઈક સાધ્વીજી મહારાજ હતા ભદ્રેશ્વરની અંદર, સાધુ મહારાજ નહોતા કોઈક. તો કે ચાલો સાધ્વીજી મહારાજને વંદન કરી આવીએ. અને સાધ્વીજી મહારાજને વંદન કરવા ગયા. ત્યાં વાગડ સમુદાયના કોઈક સાધ્વીજી મહારાજો બિરાજમાન હતા. એમની પાસે ગયા, અને આપણને તો કંઈ ખબર ન હોય. બાબા નમસ્કાર, ખમાસણું આપો, ચાલો ઈચ્છામી ખમાસણું કરો. ઈચ્છામી ખમાસણું કરાવ્યું. અને ત્યારે પેલા સાધ્વીજી મહારાજ, સાધ્વીજીઓ ચૂપચાપપણે કેટલા કેટલા ઉપકારા સંઘની ઉપર કરી દેતા હોય છે. ક્યારેક એ આપણને ખબર પણ નથી હોતી. સહજ ભાવે, કરુણા ભાવથી, જાણ્યો હોય કે અજાણ્યો હોય, પણ એને કંઈક કલ્યાણના માર્ગે દોરવો, આ એક કરુણા કેટલી સાધ્વીજી ભગવંતોમાં હોય છે. સાધ્વીજી મહારાજે પૂછ્યું, બાબા નવકાર મંત્ર આવડે છે? આવડતો તો મા બાપે શીખવાડ્યો તો. ન કેમ આવડે? શું ના પાડો છો તમે? હમણાં તમે કીધું મધુરભાઈ, અને કડવા ક્યાંથી થઈ ગયા પાછા? યાર, શ્રાવકને ત્યાં જન્મ લેનાર બાળક 5 વર્ષનો થાય ત્યાં સુધી એને નવકાર મંત્ર ન શીખવાડે તો એ મા બાપ કહેવાય? 5 વર્ષના બાળકને નવકાર ના આવડે એવું બને? મને પૂછ્યું, મને કે નવકાર મંત્ર આવડે છે? મેં કીધું હા. કે બોલો. એટલે આપણે તો બોલી ગયા, નમો નિદાનું નમો સીતાનું નમો હરિને નમો જ્ઞાન નમો લેવાનું. પછી તરત જ ખબર નહીં એમને શું હવે કૃપા દ્રષ્ટિ હશે, જ્ઞાન દ્રષ્ટિ હશે એમની પાસે. સીધું એમણે એ સવાલ પૂછ્યો મને કે બાબા ચા પીએ છે? ઘરમાં નાનપણમાં બાળકોને દૂધ પીવડાવવામાં આવતું હોય, એટલે મમ્મી દૂધ પીવડાવતી હતી. મેં કીધું ના, જો ચા નહીં પીવાની, ચા પીએ ને તો આપણે કાળા થઈ જઈએ, કે દૂધ પીવાનું તો ગોરા રહીએ. કે જેવી વ્યક્તિ એવી ભાષા વપરાય. સાધ્વીઓ કુશળ હોવા જોઈએ, બુદ્ધિશાળી હોવા જોઈએ. બાળકને મગજમાં બેસાડી દે, એકવાર ઘૂસી જાય ને નાના છોકરાના મગજમાં, એ ઘૂસી જાય પછી નીકળે નહીં. એને એકવાર પકડાવી દેવું જોઈએ કંઈક. મને કે જો દૂધ પીવાનું, ચા નહીં પીવાની હો, ચાલ બાધા લઈ લે, ચા નહીં પીવાની. એમણે કીધું તો આપણે હાથ જોડ્યા. આમ તો સાધ્વીઓ પાસે જઈએ એટલે બાધા તો પકડાવે છે. અમે આપવા જ છીએ, ગભરાતા નહીં, હું કોઈને બાધા નથી આપતો. મને કે બાધા લઈ લે, ચા નહીં પીવાની. અને એમણે બાધા આપી દીધી જિંદગીભરની. એટલો મોટો ઉપકાર થયો કે આજના દિવસ સુધી હજી ચા શું હોય અમને ખબર નથી, ચાનો સ્વાદ જ ચાખ્યો નથી અમે. અને પછી દીક્ષા લીધા પછી ગુરુ મહારાજે કીધું કે દર 14 ઉપવાસ કરવાના. જો ચાની ટેવ હોત તો ઉપવાસ ન થઈ શકત. તો આંબેલની હોળીઓ જે કંઈ કરી શક્યો થોડી ઘણી એ ન કરી શક્યો હોત. જે કંઈ તપશ્ચર્યાઓ થઈ શકી એ ન થઈ શક્યો હોત. કારણ કે સવારના પોરમાં ચા ન મળે એટલે માથું ચડે, પછી ભણવાનું ન સૂજે, પછી આરાધનામાં મન ન લાગે. પણ એ ચા 5 વર્ષની ઉંમરે સાધ્વીજી મહારાજે ઉપકાર કરી દીધો, ચાની બાધા આપી દીધી. આજે બી હજી ગમે એવી તબિયત બગડે, ગમે એવો તાવ હોય, પણ ચા ચાખી નથી. મેં ચાખી નથી, કીર્તિચંદ્ર મહારાજે ચાખી. અમને બંને ભાઈઓને બાધા આપી દીધી હતી.
આ કેટલા નાના નાના ઉપકારો કરતા હોય છે સાધુ સાધ્વીઓ, તમે જુઓ. દેખાય આપણને સીધા સાધા બેઠા હોય, પણ એ વાતમાં તમારું આખું ને આખું પરિવર્તન કરી નાખે. અને એમણે બાધા આપી એટલે પછી મા બાપ તો પીવડાવે જ નહીં, એટલે ઘરે પીધી નથી. અને દીક્ષા લીધા પછી ગુરુ મહારાજે પણ એ જ વાત કરી કે જો ચાની ટેવ નહીં પાડવાની. મેં કીધું સાહેબ નથી પીતો, બસ તો દૂધ પીઓ. અને પછી એમાંય નખરા હતા શરૂઆતમાં. તો દીક્ષાના દિવસે તો માંડ જેમ તેમ કરીને ઉપવાસ કર્યો. તો બીજે દિવસે સવારે પારણું કરાવવા પ્રેમશ્રી મહારાજ પોતે જાતે બેઠા, એક મા દીકરાને પારણું કરાવે એમ, અને બેસાડીને સાધુ વરી લાવ્યા હતા દૂધ. હવે દૂધ હતું મોડું, અને મને ટેવ હતી મીઠું દૂધ પીવાની, એટલે આમ જરાક પીધું ને મૂકી દીધું. અને કે કેમ? કીધું મોડું છે મીઠું. એટલે એટલા વાત્સલ્ય મૂર્તિ અને પ્રેમાળ ગુરુ હંમેશા કુશળ હોવા જોઈએ. તરત જ એક સાધુને બોલાવ્યા, જાઓ તો બાજુના ઘરમાં જઈને થોડીક સાકર વોરી લાવો. મંગાવી લીધી સાકર, મંગાવી મારા દૂધમાં મેળવી અને મને કહે વાપરી લે, ચાલ પારણું કરી લે. પારણું કરી લીધું. પારણું કરીને ઉઠ્યો એટલે મને કહે હવે અહીંયા જો, હવે આપણે સાધુ થયા, હવે તારી મા અહીં નથી આવવાની તને ખવડાવવા માટે, તારી કોઈ મામી માસી નથી આવવાની. સાધુપણામાં તો જે આવે ચલાવી લેવાનું. સામેથી આપણે માગવું પડે, કોઈને ત્યાં સાકર લેવા જવું પડે, એ સારું કહેવાય? બેટે આજે તને મેં સાકર મંગાવીને મીઠું દૂધ પીવડાવી દીધું છે, પણ હવે ધ્યાન રાખજે, ધીમે ધીમે આવી બધી ટેવો છોડી દેવાની. આ ભાવે ને આ ન ભાવે એ સાધુને હોય જ નહીં, ચાલે જ નહીં. બધું ભાવે ને બધું ફાવે એ ટેવ આપણે પાડવાની. એમ કહીને પ્રેમથી એવું સમજાવ્યું, અને ધીમે ધીમે પછી એ બધી ટેવો પાડતા ગયા કે જ્યારે કંઈક ભૂલો કરીએ ત્યારે જે ન ભાવતું હોય એ ખાવાનું પ્રાયશ્ચિત આપતા ગયા. आपको आश्चर्य होगा कांतिलाल जी, मेरे को लड्डू खाने का प्रायश्चित मिला है. મને લાડવા નહોતા ભાવતા, કોઈ બી લાડવો ન ભાવે એક પણ જાતનો. અને એમને ખબર પડી ગઈ. તો જે દિવસે 50-60 સાધુની ગોચરીમાં તો કેટલું બધું આવતું હોય, કોઈકના ઘરેથી આવ્યો, પણ સાધુઓને કહી દીધું હોય જે દિવસે ગોચરીમાં લાડવો આવે એટલે મને કહેજો. એટલે પછી પોતે ઊભા થાય અને મને વાપરવા જ્યાં બેઠો ત્યાં આવીને, સાહેબ મને લાડો કાલે તે ભૂલ કરી હતી ને, આજે એનો આ દંડ છે, પ્રાયશ્ચિત છે, ખાવો પડશે, ખાઓ. આ ન ભાવે એ ચાલશે જ નહીં મારી પાસે, બધું ભાવવું જોઈએ. અને એમ કરીને લાડવા ખાવાના પ્રાયશ્ચિત આપ્યા છે. મને કોઈ શાક નહોતા ભાવતા, હું શાક ન ખાઉં, દાળ ને રોટલી સંસારીપણામાં ખાતો હતો. તો એક શાક ખાતા કર્યા, છેલ્લે કારેલાનું નહોતું ભાવતું, તો ખાસ કારેલાનું શાક આપે. 50 સાધુની ગોચરીમાં તો બધા શાક આવ્યા હોય, એને આપો કારેલાનું. ન કેમ ભાવે કે બધું ભવડાવવાનું, બધું ફવડાવવાનું. આ ચાલે ને આ ન ચાલે, સાધુ જીવનમાં નહીં રાખવાનું આપણે. આ સંસ્કાર મળે, આવા મા બાપ મળે, આવા સાધુ સંતો મળે, આવા ગુરુઓ મળે, આ કોઈ ઓછા પુણ્યનો ઉદય છે? શા માટે આપણે એમ કહી શકીએ કે અમે ભાગ્યના ફૂટેલા છીએ? અરે પત્તા સારામાં સારા મળ્યા, સંસ્કારી માતા પિતા મળ્યા, કરુણાવંત સદગુરુ મળ્યા, કલ્યાણકારી એવો ધર્મ મળ્યો, એ ધર્મની આરાધના કરી શકે એવું અનુકૂળ વાતાવરણ મળ્યું, એવો સંઘ મળ્યો, સારામાં સારા પત્તા મળ્યા છે. હવે જો આ જિંદગીમાં બાજી હારી જઈએ તો વાંક કોનો? ભાગ્યનો કે કર્મનો? સમજી ગયા તમે? છે સમજદાર લોકો. એટલે તો તમારી સાથે મને મજા આવે દર વખતે પર્યુષણમાં. હા, તમારા પર્યુષણ આવે ને એ પહેલાં મહિના પહેલાં ટેન્શન મને શરૂ થઈ જાય. તમારે તો જલસાથી જ આવવાનું હોય હાથ હલાવતા, પણ મને ટેન્શન હોય કે આ બધા એવા જ્ઞાની, જ્ઞાન પીપાસુ, જિજ્ઞાસુ બધા ભક્તો આવવાના છે. જો કંઈ નવું નહીં પીરસું તો મને મજા નહીં આવે. તમને તો આવે કે નહીં મને ખબર નથી, પણ એટલે મારે તૈયારી કરવી પડે કે આ વખતે શું વિષય લઈશું, કયા દ્રષ્ટાંતો લઈશું. એટલે મારે બધું હોમવર્ક કરવા માટે તૈયાર થઈ જવું પડે. અને એ તમારો ઉપકાર મારી ઉપર કે તમારા નિમિત્તે તમે તો 8 દિવસ આરાધના કરો, મારે તો 1 મહિનાથી આરાધના શરૂ થઈ જાય, મારી જ્ઞાનની આરાધના. એટલાય લાઇબ્રેરીમાંથી પુસ્તકો કાઢું ને ઉથલાવું ને કંઈક મળી જાય, કંઈક મળી જાય, કંઈક મળી જાય. એ બાને મારા તો કલાકોનો કલાકો જ્ઞાન
ચિંતનમાં જાય છે, શાસ્ત્ર ચિંતનમાં, સ્વાધ્યાયમાં જાય છે, એ તમારો ઉપકાર બધાનો મારી ઉપર તો. એટલે હું તો એવું જ માનું કે તમને લોકોને જે લાભ થતો હોય તે થાય. મને તો મોટો લાભ થાય છે તમે આરાધના કરવા આવો છો તો, અને એ સંઘનો ઉપકાર મારી ઉપરનો. નંદીશેણને શાસન દેવી કે જે ભોગાવલી કર્મ બાકી છે, નંદીશેણ રહેવા દો. ત્યારે નંદીશેણ ભાગ્યને આગળ કરીને બેસી ન રહ્યા. એક જ કહે છે કે પ્રભુ આપના ચરણે આવું છું, આપના શરણે આવું છું. કર્મ મને શું પછાડશે? હું કર્મને પછાડીશ. પ્રભુ આશીર્વાદ આપો. સાધના એવી કરું, તપ એવો કરું, ધ્યાન એવું કરું કે મારા કર્મ પણ મને પછાડી ન શકે. ઉત્તમ કક્ષાનો પુરુષાર્થ કરવાના મને આશીર્વાદ આપો પ્રભુ. મને કંઈ નહીં થાય, મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. અને નિયતિ સમજીને ભગવાન પણ મૌન રહ્યા અને નંદીશેણને દીક્ષા અપાઈ ગઈ. ભોગાવલી કર્મ નિકાચિત હતું, બાકી હતું. શાસન દેવીએ રોક્યા છે, ભગવાન મૌનપણે ઈશારો કર્યો છે, પણ નંદીશેણની ખુમારી યાદ રાખવા જેવી છે. અને પુરુષાર્થ જો પ્રબળ હોય તો શું ન થઈ શકે. પુરુષાર્થને ક્યારેય ગુમાવશો નહીં. કર્મનું તત્વજ્ઞાન એને પણ જ્યાં ઘટાડવાનું હોય ત્યાં જ ઘટાડવાનું છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં સમજાવ્યું છે કે કર્મ સત્તા પણ બહુ મહાન સત્તા છે. કર્મ ભલાને નચાવે છે અને પછાડે છે, પણ સાધક આત્માએ કર્મનું તત્વજ્ઞાન ક્યાં ઉપયોગમાં લેવાનું. ભૌતિક જગતની અંદર જ્યારે કોઈ પણ પુરુષાર્થ કરીએ અને એમાં નિષ્ફળતા મળે તો તે વખતે વિચારી લેવાનું, કપાળ ઉપર 2 આંગળી મૂકી દેવાની કે હશે મેં મારો પુરુષાર્થ કર્યો પણ મારા ભાગ્યમાં નહીં, માટે મને સફળતા ન મળી. મારા કર્મના કંઈ કૂદે કે હું એમાં નિષ્ફળ ગયો. આ વિચાર પુરુષાર્થ કર્યા પછી પણ સંસારમાં જે નિષ્ફળતા મળી એમાં તમને ઉદાસ નહીં બનાવે, એમાં કર્મબંધન નહીં કરાવે. કર્મનું આ ચિંતન આપણને એક આશ્વાસન આપનારું બની જશે, આધાર બની જશે કે આપણે ખોટા કર્મ નહીં બાંધીએ. સંસારની અંદર કર્મ મુખ્ય છે અને પુરુષાર્થ ગૌણ છે. પણ શાસ્ત્રોમાં કીધું કે ધર્મ જગતનો પુરુષાર્થ કરવો હોય, ધાર્મિક જગતની અંદર આધ્યાત્મિક વિકાસને માટે જ્યારે કંઈક કરવાનું હોય ત્યારે હંમેશા પુરુષાર્થને મુખ્ય રાખજો, ભાગ્યને ગૌણ રાખજો. કે ના, મારે મારો પુરુષાર્થ કરવો છે, કર્મને અનુકૂળ થવું પડશે. કારણ કે હું ધર્મના શરણે ગયો છું ને, તો ધર્મશક્તિ તો કર્મશક્તિ કરતાં ચડિયાતી છે. તો ધર્મશક્તિને એવી વધારું કે કર્મશક્તિને મને અનુકૂળ થવું પડે. આધ્યાત્મિક જગતની અંદર પુરુષાર્થ મુખ્ય છે, ભાગ્ય ગૌણ છે. સંસાર જગતની અંદર ભાગ્ય મુખ્ય છે, પુરુષાર્થ ગૌણ છે. અહીં જો તમે ભાગ્યને મુખ્ય રાખીને ચાલશો સંસારમાં, પુરુષાર્થને ગૌણ રાખીને કે ભાઈ મારા ભાગ્યમાં નહોતું માટે મને સફળતા ન મળી, તો તમને અશાંતિ નહીં થાય, તમે ડિપ્રેશનમાં નહીં આવો, તમને દુઃખ નહીં થાય, તમે આર્ત ધ્યાનમાં નહીં પડો. પણ જો આધ્યાત્મિક જગતની અંદર પણ એમ કરવા જશો કે મારા ભાગ્યમાં હશે એમ જ થશે, તો કાયરતા આવી જશે. ધાર્મિક જગતમાં કાયરતા ના આવે એટલા માટે પુરુષાર્થને આગળ કરીને ચાલવાનું છે. અને દુન્યવી જગતની અંદર સમાધિ ટકી રહે માટે ભાગ્યને આગળ રાખીને ચાલવાનું છે. આ વિવેક હોવો જોઈએ. કર્મનું તત્વજ્ઞાન સાચું, પણ એનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એ પાછું પત્તાનો ઉપયોગ કરતા તો આવડવો જ જોઈએ. એના એ જ પત્તા છે કર્મના, પણ એને અહીં ક્યાં કેવી રીતે વાપરવા, અહીં કેવી રીતે વાપરવા, બસ એ ટેકનિક જો આપણને આવડી જાય તો ભગવાનનું તત્વજ્ઞાન ખરેખર કલ્યાણ કરનારું જ છે આપણા માટે. તો પુરુષાર્થ ક્યારેય પણ છોડવાનો નથી. અમારા મોટાભાઈ મુનિ મહારાજની એક ગઝલ મને યાદ આવે. એમણે આ જ વાત કરી છે એમને એક ગઝલની અંદર કે પુરુષાર્થના આ અશ્વ પર થઈ જા સવાર તું, પુરુષાર્થના આ અશ્વ પર થઈ જા સવાર તું, નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. પુરુષાર્થના અશ્વ પર થઈ જા સવાર તું, નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. એ આવશે નહીં, એ આવશે નહીં, છતાં ખેલી જુગાર તું, બસ પ્રેમથી પુકાર હજી એક વાર તું. કોકની સાથે દુશ્મનાવટ થઈ ગઈ છે અને આવા મેતારજ મુનિ જેવાના પ્રવચનો સાંભળીને મનમાં એમ થઈ ગયું કે આપણે એક સમાપના કરી લેવી છે. પણ ત્યારે તરત જ થાય કે આપણે કરશું પણ એ કંઈ થોડી માનવાનો હતો, એ તો આપશે જ નહીં, એમ કરીને બેસી રહેવું. ના, તું તારો પ્રયત્ન કર.
એ આવશે નહીં છતાં ખેલી જુગાર તું, બસ પ્રેમથી પુકાર હજી એકવાર તું. એકવાર ટ્રાય કરને, શું વાંધો છે? તારા નયનના દામની મૂકી તો જો રકમ. માણસ ઘણી વખત એટલો બધો નિરાશાવાદી ને નેગેટિવ થિંકિંગ કરતો થઈ જાય છે, આપણી પાસે તો કશું છે નહીં, આપણાથી શું થાય. ઘણું એ મન થાય, ચલો ને આવા પર્યુષણ પર્વના સરસ મજાના આરાધકો આવ્યા છે, એમની સાધર્મિક ભક્તિ કરીએ. પણ હમણાં આ વર્ષ એટલું ધંધામાં મંદીનું ગયું છે ને, એટલે કે આ વખતે ખર્ચો કરવાની અનુકૂળતા નથી. મહાવીર જયંતિમાં બધા એવા રંગે ચંગે સપના ચડતા હોય, ઉતારતા હોય, ભાગ્યશાળીઓ મન થઈ જાય કે આપણે પણ એક સપનું લઈએ, માથે મૂકીને નાચીએ, ક્યારેક ત્રિશંકરની માતા થવાનું સદભાગ્ય એમાંથી આપણને મળી જાય. આ તો ત્રિશલા માતાના સપના છે, માથે લેવાનું ક્યાં મળે? બોલી તો બોલવી છે, પણ હાલો આ વખતે ખર્ચા બધા બહુ થઈ ગયા છે. હમણાં દીકરાના લગ્ન લીધા હતા, જવા દો ને, ખોટા આપણે બહુ ભાવાવેશમાં નહીં આવવાનું, શાંતિથી બેસી રહીએ, આપણે અનુમોદના કરવાની. કરણ કરાવણ ને અનુમોદન સરખા ફળ નિપજાવે, બરાબર ને? હા, તો પછી અનુમોદના ખોટી છે, આપણે અનુમોદના કરી લેવાની, બસ બરાબર છે. જ્યાં ને ત્યાં આપણે પુરુષાર્થને ઢીલો પાડીને આપણી નબળાઈને આપણે પોષતા હોઈએ છીએ. અરે એકવાર પુરુષાર્થ તો કર, પછી ભાગ્ય સાથ ના આપે તો જુદી વાત છે. એટલા માટે મુનિ મહારાજે કીધું કે પુરુષાર્થના આ અશ્વ પર થઈ જા સવાર તું, નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. એ આવશે નહીં છતાં ખેલી જુગાર તું, બસ પ્રેમથી પુકાર હજી એકવાર તું. તારા નયનના દામની મૂકી તો જો રકમ. આપણી બે આંખો, ભલે આપણને કંઈ નથી મળ્યું આજે આપણી પાસે, પણ તમે કંગાળ નથી, તમે દરિદ્ર નથી, તમે નાના નથી. તમારી પાસે એવી અમૂલ્ય ચીજો છે જે લાખો રૂપિયા આપતા પણ ન મળે. તમે કેમ તમારી જાતને કંગાળ માની શકો? તારા નયનના દામની મૂકી તો જો રકમ, પછી કહે ગરીબ છે કે માલદાર તું. કોઈ કહે કે તમારી બે આંખો આપી દો, 5 લાખ રૂપિયા આપું તો આપી દેશો? તો તમારી પાસે કંઈ નથી, 5 લાખ રૂપિયાથી ચડિયાતી આંખો તો છે, તમે હું કામ તવંગર નથી ભાઈ? કોઈ કહેશે કે એક હાથ કાપીને આપી દો, 1 લાખ રૂપિયા આપી દો, બીજા ચલો કાપી આપશો? કોઈ કહેશે એક પગ કાપીને આપી દો, બીજા લાખ રૂપિયા આપો, આપી દેશો? એક આંખ આપો, એક પગ આપો, એક કાન આપો, એક હાથ આપો અને 10 લાખ રૂપિયા તમને મળી જાય એમ છે? બોલો, માલદાર થઈ શકાય એવું છે? આટલા માલદાર તમે છો, એનું ગૌરવ છે તમને? એની કિંમત છે કે આંખ કેટલી મૂલ્યવાન મને મળી છે, અને એ આંખોથી પ્રભુના દર્શન ધરાઈને કરી લઉં, ત્રાટક કરી લઉં પ્રભુના મુખ ઉપર, કે આમ આંખો બંધ કરું અને ભગવાનનું મોઢું દેખાય એવા નજરની અંદર વસાવી લઉં ભગવાનને. એવું કોઈ દિવસ મન થયું? સાહેબ અહીં તમારી ભગવાનની મૂર્તિઓ બહુ સરસ છે, પણ ત્યાં આંખમાં વસાવી, હૃદયમાં ઉતારી, બંધ આંખે પણ ઘરે જાય ત્યારે આ ભગવાન દેખાય એવો કોઈ પ્રયાસ કર્યો, ત્રાટક કર્યું? હા, બીજું કંઈક ગમી ગયું હશે ત્યારે આમ ટીકીને જોયા હશે કોકને. ભગવાનને કોઈ દિવસ જોયા ટીકીને? તારા નયનના દામની મૂકી તો જો રકમ, પછી કહે ગરીબ છે કે માલદાર તું. અને છેલ્લે મુનિ મહારાજ બહુ મોટી વાત કરી દે છે, અભેદથી નિહાળ ચડી આસમાન પર. ભગવાન જુદા છે ને હું જુદો છું, આ ભેદ છોડી દો, અભેદ સાધી લ્યો પરમાત્માની સાથે. પડળો ઉખેડી રાખો ભેદભાવના, અને એ પડળ નીકળી જાય ત્યારે પરમાત્મા તમારામાં જ બેઠેલો છે. એ વાત કરે છે મુનિ મહારાજ કે અભેદથી નિહાળ ચડી આસમાન પર, બંદોય તું જ છે ને પરવરદિગાર તું. બંદોય તું જ છે અને પરવરદિગાર તું. તું જ આત્મા છે ને તું જ પરમાત્મા છે. શું કામ ફાફા મારે છે? અભેદ સાધી લે અને પછી અંદરની આંખેથી જોઈ લે, પરમાત્મા તારી અંદર બેઠેલો છે. અભેદથી નિહાળ ચડી આસમાન પર, બંદોય તું જ છે ને પરવરદિગાર તું. પુરુષાર્થના અશ્વ પર થઈ જા સવાર, નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. આ વાત આપણને નંદીશેણના જીવનમાં જોવા મળે છે. નંદીશેણ મહામુનિ જ્યારે બધા એને અટકાવે છે, શાસન દેવી જેવી દેવી પણ કે રેવા દો નંદીશેણ, ભોગાવલી કર્મ બાકી છે, ત્યારે ભોગાવલી કર્મને આ રોદણા રડવાને બદલે ધર્મના ગાણા ગાતા નંદીશેણ એ કહે છે કર્મ મને નહીં પછાડે, હું કર્મને પછાડીશ. અને એ સંકલ્પ સાથે પ્રભુને કહે છે પ્રભુ મારો સ્વીકાર કરો, અને ભગવાને એમને દીક્ષા આપી દીધી. અલબત્ત ચેતવવામાં આવ્યા છે કે ભોગાવલી કર્મ બાકી છે એટલે સાવધાન તો રહેવું જ પડે. દીક્ષા લઈને ઉગ્ર તપ તપે છે, જ્ઞાન અને ધ્યાનમાં મન પરોવી દે છે,
અને સાધનામાં એવા લાગી ગયા સાધનામાં કે વર્ષ 2 વર્ષ 4 વર્ષ ગયા અને એ સાધનાના એ તપના પ્રભાવે નંદીશેણ મહામુનિઓને અનેક લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ. અદ્ભુત, જેમ ગૌતમ સ્વામીની પાસે લબ્ધિઓ હતી એમ નંદીશેણ મુનિની પાસે કેટલીક અલૌકિક લબ્ધિઓ હતી. એવી લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ. પણ અમુક વખતે નિકાચિત કર્મ છે ને છોડતા નથી હોતા. નંદીશેણ મુનિ 3-3, 4-4 વર્ષ નીકળી ગયા છે. ગમે તેમ તો એક રાજકુમાર છે, શ્રેણિકનો પુત્ર છે, સુકોમળ કાયા છે, સુખશીલતામાં ઉછરેલો છે અને હવે ક્યારેક વિહાર કરે છે તો આકરો તડકો સહન નથી થતો અને એમ થાય છે કે આ મેં ક્યાં દીક્ષા લીધી. મનની અંદર નબળાઈઓ આવવા માંડી હવે, કારણ કે નિકાચિત કર્મ છે, ભોગાવલી કર્મ. મોહનીય કર્મના ઉદય એવા પ્રચંડ ચાલી રહ્યા છે. શ્રદ્ધા પૂરેપૂરી છે ભગવાન પ્રત્યે, કારણ કે એનું સમ્યક દર્શન અત્યંત નિર્મળ છે. દર્શન મોહનીય કર્મનો ક્ષોભસમ ગજબનો થયેલો છે. એટલે શ્રદ્ધામાં કોઈ ફરક નથી, ભક્તિમાં કોઈ ફરક નથી, પણ ચારિત્ર મોહનીય કર્મના ઉદય પણ એટલા જોરદાર છે કે આટલો પુરુષાર્થ કરવા છતાં વળી પાછું મનની અંદર હવે ઢીલાસ આવવા માંડી. કેટલું કષ્ટમય જીવન. આના કરતાં રાજાના ઘરમાં જીવતો હતો તો ત્યાં રહીને બી ધર્મ આરાધના તો થઈ જ શકત નહીં. કંઈ ભાઈ સંસાર મારીને ધર્મ ન થાય. કંઈક જરૂરી છે કંઈ આપણે મહેનત કરવાની. એમ જ કરીએ કે ડાયા છો તમે, સમજી ગયા કે આપણે નંદીશેણની જેમ ચાળો નહીં કરવાનો. મધુરભાઈ છે ને બહુ સમજદાર છે, એટલે તો અહીંયા આવે છે. લો, કેટલા તમારા બધાના ગુણ ગવાઈ ગયા કે અહીંયા આવે છે બધા સમજદાર છે. બોલો, આનું નામ કહેવાય સાધર્મિક ભક્તિ. દરેક સાધર્મિકનું બહુમાન કરી દીધું એમણે કે સમજદાર છે એટલે જ અહીંયા આવીએ છીએ. એટલે જેટલા આવ્યા એ બધા સમજદાર, એની અનુમોદનાનો લાભ મળી ગયો એમને. આવા હોશિયાર, આનું નામ વાણીઓ કહેવાય. એક વાક્યમાં આખો લાભ લઈ લે. નંદીશેણ મુનિ એને હવે વિહારના કષ્ટો કઠવા લાગ્યા. ગોચરી ઓરવા જાય છે પણ ક્યાંક ઠંડી ગોચરી મળે છે. ત્યાં રાજાને ત્યાં તો રોજ ગરમા ગરમ મનગમતા સડરસના ભોજન જે મળતા હતા એ કંઈ સાધુ જીવનમાં તો મળવાના નથી. જે મળે તે ગોચરી વરીને આવવાનું છે. અને હવે એમાં પાછા વિકલ્પો આવવા માંડ્યા, વિષાદ આવવા માંડ્યા કે આવી ગોચરી હજી કેટલા વર્ષ સુધી જિંદગીમાં મારાથી ખવાશે. અમે ઉતાવળ કરી, શાસનદેવીએ ના પાડી હતી અને એમ કરતાં કરતાં જરાક આગળ વધે છે. ધીમે ધીમે અંદરથી મનમાં વિકારો જાગવા લાગ્યા, ચંચળ થવા લાગ્યું ચિત્ત. પણ છતાં ના, એક ખુમારી, ગમે તેમ તો એ મહારાજા શ્રેણિકનો પુત્ર છું, વૈરાગ્યથી દીક્ષા લીધી છે, બધાએ સમજાવ્યો તો છતાં ભગવાનની શ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને દીક્ષા લીધી છે. હવે મારાથી ઢીલા ન પડાય, પાછું મનને વાળી લે છે. અને એમ કરતાં કરતાં એક વખત આવી ગયો કે જ્યારે ભોગાવલી કર્મ પછાડવા માટે તૈયાર થઈ ગયા. વિહાર કરતાં કરતાં એક નગરની અંદર પધાર્યા છે. તપશ્ચર્યાઓ ચાલી રહી છે, બપોરનો સમય છે. ગોચરી વોરવા માટે નીકળે છે. અજાણ્યું ગામ છે, કોની ક્યાં વસ્તી છે ખબર નથી. અને એમાં ભૂલે ચૂકે એક ગણિકાને ત્યાં, વેશ્યાને ત્યાં ગોચરી વોરવા માટે એના ઘરમાં પહોંચી જાય છે. એને ખબર નથી કંઈ છે. અને સાધુનો આચાર કે ઘરમાં પ્રવેશ કરે એ પહેલાં બહારથી ધર્મલાભ એમ બોલે, જેથી અંદર કદાચ કોઈ પણ વ્યવસ્થિત ન હોય તો વ્યવસ્થિત થઈ જાય ને મર્યાદાઓ સચવાઈ જાય. એટલે નંદીશેણ મુનિ ઘરમાં દાખલ થયા ધર્મલાભ કરીને. ત્યાં તો કામલતા નામની ગણિકા શણગાર સજીને આગળ આવી અને મુનિને જોયા. રાજકુમાર હતા ને, પણ ગણિકાને કંઈ નિસ્બત નહીં, એને સંબંધ પૈસા સાથે હોય. એટલે તરત જ પેલી ગણિકા કહે છે, એ મહારાજ, અહીં ધર્મલાભ બર્મલાભનું કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ છે. તાકાત તમારામાં અર્થલાભ કરાવવાની તો આવો, બાકી ધર્મલાભનું અહીં અમને કોઈ કામ નથી. આ એક સ્ત્રી આમ ચેલેન્જ આપે કે મહારાજ, છે તાકાત અર્થલાભ કરાવવાની?
અને ત્યાં નંદીસેન મુનિનો અહંકાર જાગી ઉઠ્યો. એટલે શું? એમ સમજે છે કે મારામાં કોઈ તાકાત નથી. તપ તપીને લબ્ધિઓ મળેલી હતી. એમ થઈ ગયું કે બતાડી દઉં કે ધર્મલાભ નહીં, અર્થલાભ બી આવડે છે અમને, જો કરવો હોય તો. હા, તું અમને કોઈ નમાલા ન સમજીશ. આ અહંકાર. અને ત્યાં અહંકારના કારણે નંદીસેન મુનિએ તપ દ્વારા મેળવેલી લબ્ધિનો એક દુરુપયોગ કરી નાખ્યો. નીચા વળ્યા, ઘરની અંદર એક તણખલું પડ્યું હતું. એ તણખલું હાથમાં લઈને ઉપાડીને હવામાંથી આમ ફેંકે છે. અને જેવું તણખલું ફેંક્યો સંકલ્પ કરીને, સોના મોરની એમાંથી વૃષ્ટિ થઈ આખી. સોનૈયાનો ઢગલો. કામલતા જોઈ જ રહી. ઓ માય ગોડ, હા શું? આ તો કોઈ જાદુગર માણસ છે. આ કોઈ સામાન્ય સાધુ નથી. આમ તણખલામાંથી સોનૈયા પાડી દે, આને છોડાય નહીં. અરે મહારાજ, હું તો જરા મજાક કરતી હતી તમારી. તમે આટલામાં તમને આમ લાગી ગયો. જાઓ, હું તમારા પગમાં પડું, બસ માફી માગું છું. એમ કે પગે વળગી ગઈ. કોમળ કોમળ સ્પર્શ પગમાં પડે છે, કાલાવાલા કરે છે. મહારાજ, બસ અહીં આવી જાઓ, આ તમારું જ ઘર છે. અને એવી કાકલુદી ભરી વિનંતીઓને એવા ચેનચાળા કરે છે કે ત્યાં મુનિનું મન ચલિત થઈ જાય છે. ભોગાવલી કર્મ અહીં ઉદયમાં આવી ગયું. મુનિએ વિચાર કર્યો કે આમે મને આ ઠંડા ઠંડા ગોચરી પાણી ભાવતા નથી. હવે આ વિયારોના કષ્ટ સહન થતા નથી. અને દેવીએ કીધું જ તું કે તારું ભોગાવલી કર્મ. આખરે આ માણસનું મન છે ને, એ છેવટે તો જ્યાં ઢાળ મળે ત્યાં ઢળી ગયા વિના રહે જ નહીં. એટલા માટે જ આનંદગંજી મહારાજે કીધું કે આ મનને સાધી લેવાનું છે. મન સાધ્યું તેણે સગડું સાધ્યું, એ વાત નહીં ખોટી. મનને સંભાળીને જ ભગવાનના માર્ગે ચાલી શકાય. એટલા માટે અનંતનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજને કહેવું પડ્યું કે ધાર તલવારની સોયલી, ધાર તલવારની સોયલી, દોહિલી 14માં જીનતણી ચરણ સેવા. પણ આ ભગવાનના માર્ગની આ સેવના કરવી એ તલવારની ધાર ઉપર ચાલવા કરતાં પણ અઘરું છે. એટલા સાવધાન રહેવું પડે. તલવારની ધાર ઉપર કદાચ પગ મૂકીને ચાલવું હોય એવી પરિસ્થિતિ આવી ગઈ તો કેટલું સાચવીને પગ મૂકીએ કે પગ કપાઈ ન જાય, લોહી નીકળી ન જાય. આમ હળવા પગ મૂકીને ચાલી જવું પડે. પણ એ હજી સહેલું. પણ 14માં જીનતની ચરણ સેવા, દોહિલી. પણ એના કરતાં પણ મુશ્કેલ છે ભગવાનના માર્ગની આરાધના કરવી, આ સેવના કરવી. એ દુર્લભ છે. બહુ મનને સાવધાન રાખવું પડે, નહીં તો કપાઈ ગયા વિના રહીએ નહીં. સતત મહાવીરનો માર્ગ છે જાગૃતિનો માર્ગ. પડપડની જાગૃતિ. ધર્મ એટલે બીજું કંઈ જ નથી, પડપડની જાગૃતિ. ભગવાન મહાવીર કઈ એમને એમ નહોતા કહેતા. જ્યારે ને ત્યારે ગૌતમ સ્વામીને એમણે એક જ પ્રેરણા આપી છે, સમયમ ગોયમ માપ માય. હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ. પ્રમાદ ન કરીશ એટલે ગૌતમ સ્વામી કોઈ પ્રમાદી હતા? આખો દિવસ ઊંઘી જતા હતા? વિકથાઓ કરતા હતા? ના, ત્યાં પ્રમાદનો અર્થ આ છે, જાગૃતિનો અભાવ. એનું નામ પ્રમાદ. આત્મજાગૃતિનો અભાવ. સતત આત્મજાગૃતિ સાથે જીવો. સાધુએ જો સાધના કરવાની હોય તો આ જાગૃતિની સાધના કરવાની છે. એકે એક પડે પડ જાગૃતિની સાધના. અને એટલા જ માટે કાચી દીક્ષા આપ્યા પછી પાકી દીક્ષા જ્યારે આપવામાં આવે સાધુ ભગવંતોને, એ પહેલાં દસવૈકાલિક સૂત્રના 4 અધ્યયન ફરજિયાત તમારે ગોખવા પડે, ભણવા પડે, પછી પાકી દીક્ષા અપાય. અને દસવૈકાલિક સૂત્રના 4થા અધ્યયનની અંદર સ્વયંભૂ શ્રીજી મહારાજે બહુ મહત્વની વાત કરી છે. જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ આસે જયમ સહે જયમ ભુંજંતો ભાસંતો પાવકમ્મમ ન બંધઈ. જૈણાપૂર્વક ચાલો, જૈણાપૂર્વક બેસો, જૈણાપૂર્વક બોલો, જૈણાપૂર્વક વિચારો. જે સતત જૈણાપૂર્વક એટલે કે જાગૃતિપૂર્વક આ બધું કરે છે એ પાપ કર્મનું બંધન કરતો નથી. પાકી દીક્ષા આપતા પહેલા પ્રેરણા કરવામાં આવે કે જાગ્રત રહીને બધું જ કરજો. જયમ ચરે જયમ ચિઠ્ઠે, ચાલો તો જૈણાપૂર્વક, બેસો તો જૈણાપૂર્વક, જયમ આસે જયમ સહે, શું તો પણ જૈણાપૂર્વક, જયમ ભુંજંતો ભાસંતો, બોલવું છે તો પણ જૈણાપૂર્વક, જાગૃતિપૂર્વક, ખાવું છે તો પણ જાગૃતિપૂર્વક. સતત જાગૃતિ, પડપડની જાગૃતિ, એનું જ નામ છે ધર્મ. ધર્મ એટલે બીજું કંઈ જ નથી. પડે પડ જાગ્રત રહીને વર્તમાનમાં જીવતા શીખો.
આપણે વર્તમાનમાં જાગૃત રહેતા જ નથી. મૂર્છિત થઈને આપણે દોડ્યા જઈએ છીએ. ત્યાં આગળ આપણે સાચા ધર્મના રહસ્યને ગુમાવી બેસીએ છીએ. પાકી દીક્ષા આપતા પહેલાં આ જ્ઞાન આપવામાં આવે, આ સમજણ આપવામાં આવે, ગાથા ગોખાવવામાં આવે કે જેથી એનું સંયમ જીવન સારી રીતે ચાલી શકે. નંદીશેણ મુનિ અહીંયા આગળ થાપ ખાઈ ગયા, જાગૃતિ ચૂકી ગયા. મારું ભોગાવેલી કર્મ બાકી છે, મારે હજી ભોગવવું જ પડે એમ છે, અને આવું સરસ સામેથી પ્રેમ વરસાવતું પાત્ર મળી રહ્યું છે તો ભલે ને હવે અહીં જ રહી જવું. બસ એણે મનને વાળી લીધું અને સાધુના કપડાં ઉતારી એની પોટલી બાંધી અને ખીટી ઉપર, ઘરની એક ખીટી ઉપર લટકાડી દીધી. કામલતા સુંદર મજાના જરિયાન વસ્ત્રો આપે છે રાજકુમાર જેવા, એ વસ્ત્રો પરિધાન કરી લીધા અને હવે પેલી કાકલુદી કરે છે, બસ આ દાસીનો સ્વીકાર કરો, હું આપની શું સેવા કરી શકું. પણ નંદીશેણનું સમ્યક દર્શન એવું ઝળહળતું છે, ભગવાન મહાવીરની પ્રત્યેની શ્રદ્ધા એવી પ્રજ્વલિત છે, સમજણનો દીવો એવો ઝળહળી રહ્યો છે. તરત જ વિચાર કરે છે કે ભલે આજે હું આ સાધુના કપડાં ઉતારીને એક ગણિકાને ત્યાં રહેવા તૈયાર થઈ ગયો છું, પણ માર્ગ તો સાચો પ્રભુનો જ છે. સંયમ માર્ગ એ જ સાચો માર્ગ. પણ આજે મારું ભોગાવલી કર્મ મને નડી ગયું છે, માટે અહીં મારે બેસવું પડે છે. પણ મારે મારું લક્ષ્ય ભૂલવાનું નથી, અને આજે હું પાપ કરી રહ્યો છું એનું પાપનું કંઈક મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એટલે પેલી કામલતા જ્યારે કાકલુદીઓ કરે છે, વિનવણીઓ કરે છે, ત્યારે નંદીશેણ મુનિ કહે છે કે જો કામલતા, એક વાત સમજી રાખ, હું અહીં રહીશ, કર્મ બાકી છે એટલે ભોગવીશ, પણ મારો આત્મા તો મહાવીરના ચરણોમાં જ મુકાયેલો હશે. દેહ મારો તારી સાથે જોડાયેલો રહેશે, મારો આત્મા મહાવીરની સાથે જોડાયેલો રહેશે. અને એટલા માટે હું તને એક વાત કહી દઉં કે હું અહીં રહીશ ખરો, પણ રોજ 10 જણાને પ્રતિબોધ પમાડીને ભગવાન મહાવીરના ચરણે મોકલી આપીશ સંયમ લેવા માટે. એ પછી જ હું મોઢામાં અન્ન નાખીશ, ત્યાં સુધી હું જમીશ નહીં. મંજૂર છે તને? અત્યારે તો કામલતાને બધું મંજૂર છે. સોનૈયાનો ઢગલો પડતો હોય એને કોણ છોડે? સ્વામીનાથ, આપ બધું જ કરી શકો છો, મને કોઈ વાંધો નથી, પણ આ દાસીને ભૂલવાની નથી. બસ મને વિસરતા નહીં. તમે મારા છો, મારા જ છો. હા, પોઝેસિવ નેચર હોય કે બસ આ મારા જ હોવા જોઈએ. અરે હવે તો મેં જોયું છે આવડા નાના ટેણિયાઓમાં પોઝેસિવ નેચર હોય છે. મમ્મી તો કે મારી જ મમ્મી, એ પછી પપ્પાની ન થવા દે. હા, મેં એવા ટેણિયાઓ જોયા છે, બાપ હાથ લગાડવા જાય ને, નહીં મારી મમ્મી. આ સંસ્કાર અનાદિ કાળના પોતાનું જ પકડીને રાખવું, બસ આ મારા જ છે, બીજા કોઈનો હક નહીં એની ઉપર. આ કામલતા નંદીશેણની ઉપર પોતાનો હક રાખવા માંગે છે. તમારે મહાવીરની જે વાતો કરવી હોય કરજો, જેટલાને મોકલવાને મોકલજો, પણ તમે મારા છો. ગરવાડાએ કીધું હતું તમને કોઈ દિવસ? હા, તમે બધા જોરથી બોલ્યા એટલે મને લાગ્યું કે અનુભવની વાત લાગે છે. તમને બાંધી લીધા છે, તમે મહારાજ છો, મહારાજના નહીં થતા ત્યાં જાઓ છો, પણ મહારાજ છો પણ મહારાજના નહીં થતા. અક્ષર એના એક છે, મહારાજ છો અને મહારાજના શું સમજી ગયા ને? એમણે તમને છૂટ આપી છે કે હવે મહારાજ નહીં થતા, હવે તને ત્યાં ના થવું હોય તો થજો, એમ કહીને મોકલ્યા છે તમને. નંદીશેણ કામલતાને કહે છે, ભલે અહીં બેઠો છું, મારા હૃદયમાં મહાવીર છે. મહાવીરનો માર્ગ એ જ મને સાચો માર્ગ લાગે છે. અને એટલે આ વાસનામાં ભૂલા પડેલા, કામાંત બનેલા, તારે ત્યાં આવનારા એવા રોજના 10 માણસોને પ્રતિબોધ પમાડીશ, એમને સાચું સમજાવીશ અને મહાવીરની પાસે મોકલી આપીશ. એ પ્રાયશ્ચિત કર્યા પછી જ હું ભોજન લઈશ, ત્યાં સુધી લઈશ નહીં. મંજૂર છે? ત્યારે કામલતા પૂછે છે કે માની લ્યો, ભલે તમે કરજો, માની લો કે કોઈક દિવસ 9 જણા થઈ ગયા
તો પછી 10મો કોઈ નથી બૂઝતો તો શું થશો? પછી 10મા તમે થશો? તો કે ચોક્કસ 10મો હું જ થઈશ, યાદ રાખજે. એ પણ તું સમજીને ચાલજે મારી સાથે. અને પહેલેથી જેનો આવો ટંકાર હોય એને આપણે એમ કેમ કહી શકીએ કે નંદીસેનનું પતન થયું? અરે નંદીસેનના પતનને યાદ રાખવાનું નથી. નંદીસેનનું ગૌરવ, નંદીસેનની ખુમારી, નંદીસેનનો વૈરાગ્ય, નંદીસેનનું ઉત્થાન એને આપણે કેમ ભૂલી શકીએ? કયા મહામુનિનો આપણને ગૌરવવંતો વારસો મળ્યો છે? ઇતિહાસ આપણો કેટલો જ્વલંત છે કે સ્વયં પોતે સંયમ જીવનમાંથી ભ્રષ્ટ થઈને એક ગણિકાને ત્યાં બેસી જનારો માણસ, અને છતાં આવી પ્રતિજ્ઞા કરે કે અહીં રોજ 10 જણાને અહીંથી મોકલી આપીશ ભગવાનના સમવસરણમાં. અને ગણિકાને ત્યાં આવનારા કોણ હશે? બધા 12 વ્રતધારી શ્રાવકો હશે ને, એ જ બધા આંટા મારતા હશે ને ત્યાં. રંગીલા, મોજીલા જુહાનિયાઓ ત્યાં આવતા હશે. અને એ જ્યારે આવે ત્યારે નંદીસેન તૈયાર થઈને બેઠા હોય બહાર આંગણામાં. અંદર જાય, કામલતાની સાથે બીજી પણ એણે સ્ત્રીઓ રાખેલી હતી, આખો ધંધો ચલાવતી હતી મોટો. અને એ સ્ત્રીઓને ભોગવવા માટે આવેલા હોય રંગીલા માણસો ઘરથી ભાગીને ચાનાચૂપા. ત્યારે નંદીસેન બહાર આંગણામાં બેઠેલા હોય સિંહાસન ઉપર, અને એને આવકારે કે આવો. કામલતા ક્યાં છે? કામલતા હમણાં જરા અંદર છે, આવો આપણે બેસીને વાત કરીએ. અને નંદીસેન એની સાથે વાર્તાલાપ માંડે. એ કયો વાર્તાલાપ કરતા હશે કે ધીમે ધીમે નંદીસેનની વાતોમાં પેલો માણસ એવો રંગાતો જાય. અને એમાં નંદીસેન સમજાવે એને કે આ તમે ખોટી જગ્યાએ આવી ગયા છો ભાઈ, ખોટી જગ્યાએ આવી ગયા છો. આ ઇન્દ્રિયોના સુખ આખરે દુઃખી કરનારા છે, શક્તિને હણી નાખનારા છે, શાંતિને હણી નાખનારા છે, ચિત્તને ચંચળ બનાવનારા છે, મનને મલિન બનાવનારા છે, આત્માનું અહિત કરનારા છે. તમે અહીં ક્યાં આવ્યા છો? અરે ખરેખર શાંતિ જોઈતી હોય તો ભગવાન મહાવીરની પાસે જવા જેવું છે. આત્માનું કલ્યાણ કરવું હોય, સાચા સુખની અનુભૂતિ કરવી હોય તો સિવાય એક મહાવીર કોઈની તાકાત નથી કે માણસને સાચા સુખના માર્ગે લાવી શકે. જવું હોય તો ત્યાં જાઓ. અને એ કેવી દેશના આપતા હશે. અને એમ કરીને એકને માંડ પાણી ચડાવીને બધો એનો મોહનો નશો ઉતારી નાખી અને મહાવીરની પાસે ધકેલી દેતા હશે. એટલામાં બીજો છેલ્છબીલો આવી જતો હશે પાછી એની પાસે. અને એવા રોજને 10 જણાને પ્રતિબોધ પમાડવા એટલે વિચાર કરો તમે. અને એ બી પોતે ત્યાં બેસીને, વેશ્યાના ઘરમાં બેસીને વેશ્યાને ભોગવવા આવનારા રંગીલા યુવાનોને વૈરાગ્યની દેશના આપીને એનો રાગનો આંચડો ઉતારી નાખો અને વૈરાગ્યના રંગે રંગીને ભગવાન મહાવીર પાસે મોકલી દેવા. એ નંદીસેન મુનિની દેશનામાં તાકાત કઈ હશે? મને તો એ નથી સમજાતું. મેં પહેલાં પણ એને ક્યારેક કહું છું જ્યારે આ વાર્તા કહું ત્યારે કે મને ઘણી વખત આમ થોડોક વિચાર એવો આવે કે વિજ્ઞાન થોડુંક મોડું પડ્યું, લેટ થઈ ગયું થોડુંક. જો એ જમાનાની અંદર આ પ્રવચનો ટેપ થઈ જતા હોત, એની વિડીયો ઉતરી જતી હોત, તો મને એમ લાગે છે કે નંદીસેન મુનિની આ રોજની 10 જણાને થતી દેશનાઓ એ જ આપણા માટે બસ થઈ જાય. તમારે કોઈ સાધુએ બોલવાની જ જરૂર નહોતી. ભલભલાના મોહના નશા ઉતારી નાખે દેશનાઓ. જો એ ટેપ થઈ ગયો ને આજે આપણને મળતી હોત તો. કારણ કે એ નંદીસેન જ્યારે વાત કરતો હશે ભગવાન મહાવીરના તત્વજ્ઞાનની, એ જ્યારે વાતો કરતા હશે મહાવીરના માર્ગે જ સાચી શાંતિ મળવાની, એ જ્યારે વાતો કરતા હશે કે સંસારના સુખો કેટલા ક્ષણિક છે, ક્ષણભંગુર છે, પરાધીન છે, દુઃખને વધારનારા છે, ચિત્તને ચંચળ બનાવનારા છે, આત્માને મલિન કરનારા છે, એ વાતો કરતા હશે ત્યારે એના મોઢાના ભાવ કેવા આવ્યા હશે કે સામા માણસને અસર કરી જતા હશે. અને ક્યારેક તો તમારા મારા જેવો પણ કોઈક માથા ભારે એમને મળતો હશે ને કે અમને બધાને આ વાતો કરો છો, તમે કાં અહીં બેઠા છો? એવું કહેનારો કોઈ નહીં મળ્યો હોય. અને તે વખતે એ નંદીસેણે આંખમાં આંસુ સાથે કેવી કપાળે આંગળીઓ મૂકી દીધી હશે કે સાચી વાત છે, નસીબનો ફૂટેલો છું કે અહીં બેઠો છું. અને એ એના અવાજમાં કેવો રણકો હશે, એની આંખમાં કેવા જળજળિયા હશે. પોતે સમજવા છતાં કેટલો લાચાર બન્યો છે, કર્મને પનારે પડ્યો છે, એનું કેટલું દર્દ હશે એની વાણીમાં, એની આંખોમાં, એના અવાજમાં કે સામો માણસ કંઈ બોલી ન શકે અને ચૂપ થઈને એને સ્વીકારી લેવું પડતું હશે. એની વાણીમાં તાકાત કઈ હશે.
મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે શરૂઆતના વર્ષોમાં જેણે તપ, ત્યાગ અને ધ્યાનની સાધનાઓ કરી એનાથી એને જે લબ્ધિઓ પ્રગટ થઈ હતી, એમાં જેમ સોનૈયા વરસાવવાની લબ્ધિ હતી, એમ માણસના હૃદયને પીગળાવી દેવાની પણ એની વાણીની લબ્ધિ એને પ્રાપ્ત થયેલી હતી. નહીં તો રોજના 10 જણાને પ્રતિબોધ પમાડો એટલે કે બચ્ચાના ખેલ છે. અહીં 10 દાડામાં એકને નથી પમાડાતા. આ 10 દાડા અહીં રહી જવાના તમે, અને એકે બંદો અહીં ટકવાનો નહીં, બધા ઘર ભેગા થઈ જવાના. આખરે જે અમે હતા તે એકને પલાળવાની તાકાત નથી. કારણ કે નંદીશેણ હતા, આપણે ક્યાં એના કોઈ ચરણમાં ના આવીએ. આપણે તો અમારું તો કોઈ ગજુ જ નહીં. એ મહામુનિ નંદીશેણના ચરણમાં બેસવાનું પણ ગજુ નહીં. કઈ તાકાત, કયું જ્ઞાન, કયો શ્રદ્ધાનો રણકાર, કેવો પોતાની નિર્બળતાનો એકરાર એ નંદીશેણના અવાજમાં હશે કે રોજના 10 જણાને મહાવીરની પાસે મોકલી આપવાના. રોજના 10 દિવસોના દિવસો ચાલતા જાય છે, અને 10 જાય એટલે પછી કામલતા રાહ જોઈને બેઠી હોય, સ્વામીના કામ પતી ગયું, હવે ચાલો ભોજન કરી લો, ક્યારની તમારી રાહ જોઈને હું પણ બેઠી છું. કારણ કે કામલતા પણ જ્યાં સુધી નંદીશેણ ભોજન ન કરે ત્યાં સુધી એ કામલતા પણ મોઢવામાં અનાજ નાખતી. પતિ ન ખાય ત્યાં સુધી પત્નીથી ખવાય? તમને પૂછું, કઈ પૂછું? જવાબ તમે જ આપી દીધો એટલે તમારા અનુભવની કઈ વાત છે. અને આ તો અમારી મહાન શ્રાવિકાઓ, ભગવાનના ચતુર્વિધ સંઘનું એક અંગ, અને ભારતીય સંસ્કૃતિનો આ પાયાનો સંસ્કાર એ તો એનામાં હોય જ ને કે જ્યાં સુધી પતિ ના આવ્યા હોય ત્યાં સુધી જમવા બેસાય. પતિને જમાડીને પછી જ શું બોલો, પૂરું તમારે કરવાનું. હવે અધૂરા વાક્ય મૂકીશ. હે, વધેલું હોય તો પતિમાં પતિ ખવાઈ જશે, એટલે પતિએ વધેલો જ છે. તમે આમ ને આમ વધેરાઈ જશો ક્યાંક આ સંસારમાં. નથી, સંસારમાં કંઈ મજા નથી ખોટી. એટલે તો અમે ખરેખર એમ થાય કે આ મા બાપનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો, કે એમણે અમને આમાં પડવા જ ન દીધા, બચાવી લીધા કે ભાઈ આમાં પડવા જેવું નથી, વધેરાઈ જઈશ નકામો, અને વધ્યું ઘટ્યું તારા લલાટે આવશે, એના કરતાં ગુરુના ચરણોમાં જા, કલ્યાણ થશે તારું. અને એ પછી તમને બી ભાન તો આવે પણ મોડું આવે છે. કારણ કે અમારી મા બાપ નહોતા મળ્યા કે નાનપણથી પહેલેથી વાળી દીધા હોય 8 વર્ષની ઉંમરે. બાકી હવે તો ઘણાને ભાન આવે ને મને ઘણા બધા આવે પાછા કે મહારાજ સાહેબ તમે 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, બહુ નસીબદાર હો સાહેબ તમે. સાહેબ ખરેખર તમે છૂટી ગયા, બચી ગયા, અમે તો ફસાઈ ગયા એમ કે પાછા. એટલે હું કહું શું કામ ફસાણા ભાઈ? સાહેબ શું કરીએ, કર્મના ફૂટેલા, પછી કર્મ લાવે. આ બધા ફિક્સ જવાબો આપણા. અને આ બધી રોજની વાત તો તમારા લોકોને સાંભળીને છે ને આ મારા ચેલાઓ પાકા થતા જાય છે. આ જૈનોલોજીનું ભણવા જાય છે ને કેવલ મુંબઈ બોમ્બે યુનિવર્સિટીમાં. એક વખત ગયા વર્ષે ભણવા ગયો હતો, બોમ્બે યુનિવર્સિટીમાંથી બહાર નીકળ્યો, ડૉક્ટર બિપિનભાઈની ગાડીમાં બોરીવલી જતા હતા. તો એની સાથે એક કોઈક બીજા પણ ભાઈ ત્યાં ભણવા આવતા હતા, જીનોલોજીનું, 60 વર્ષની ઉંમરના હતા. તો એક જ ગાડીમાં ભેગા નીકળ્યા એ લોકો. એમને ખબર નહીં આ છોકરો કોણ છે, પણ એમને નવાઈ લાગી કે હું 60 વર્ષે જૈનોલોજીનું ભણું છું અને આ 20 વર્ષનો કોઈક છોકરો જૈનોલોજીનું ભણવા આવ્યો છે અત્યારે, કોલેજનું બધું ભણવાનું છોડીને. એટલે સાંતાક્રુઝથી બોરીવલી સુધી આવતા આવતા રસ્તામાં 2 જણાની વાતો ચાલી. તો ભાઈ પૂછ્યું પહેલાં ભાઈ કે ભાઈ તમે કોણ છો, કે ક્યાં રહો છો, શું કરો છો, શું ભણો છો? એટલે એણે વાત કરી કે હું તિથલ રહું છું, જીનજી મહારાજનો ચેલો છું, જીનજી મહારાજ પાસે રહું છું, એમ બધી એણે વાત કરી. તો જૈનોલોજીનું ભણવા આવ્યા છો તમે, બીજું કંઈ નોકરી બોકરી? તો કે આ કે મારે નોકરી નથી કરવી, હું તો જીનજી મહારાજની પાસે દીક્ષા લેવા આવ્યો હતો પણ એમણે દીક્ષા નથી આપી, પણ હું એમને સમર્પિત થઈ ગયો છું આ જીવન, મારે કંઈ કરવાનું નથી, સંસારમાં પડવાનું નથી. ત્યારે પેલા ભાઈએ કીધું જો આપણે કોઈ જાજો પરિચય નથી, પણ એક વાતની તમને સાચી સલાહ આપું, મારા અનુભવની કહું છું તમને, બધું કરજો જે કરવું હોય તે, લગ્ન નહીં કરતા.
હાનના આવીને કેવલે મને વાત કરી, મને કે આજે એક મને કાકા મળ્યા હતા કે. મેં કીધું શું થયું? કાકાએ શું કીધું? મને કે એમણે મને આજે પાક્કું કરી દીધું મારું જ્ઞાન. મેં કીધું હા શું? મને કે એમણે મને કીધું કે બેટા બધું કરજે, લગ્ન નહીં કરતો નહીં તો પસ્તાઈશ કે તું. સંસારમાં ક્યાંય મજા નથી. હવેનો તો સંસાર એમાં જરાય મજાવાળો રહ્યો નથી. ઘર્ષણો, અપેક્ષાઓ, અથડામણો, સંઘર્ષો, ઓછું આવતા વાર નહીં, દુઃખ લગાડતા વાર નહીં, મોઢું ચડાવતા વાર નહીં, એવી વિષમતાઓથી ભરેલો આજનો આ સંસાર. આમ તો કંઈ ખબર ના પડે, પણ તમારા જેવા અનુભવીઓ આવીને ક્યારેક બહુ દાઝેલા હોય ત્યારે ઠરવા માટે અમારી પાસે આવે અને કંઈક અંદરની બળતરાઓ કાઢે એટલે અમને ખબર પડે કે સંસાર આવો જ છે. તમારે એક સરસ મજાની મસ્ત તમારી મનગમતી ચા બી પીવી હોય તો મૂળ જોવો પડે કે નહીં ઘરવાળીનો. મૂળ જોયા વિના ચાનું કીધું હોય તો ચામાંય ભલેવાર હોય, પોતાને જ કરવી પડે. પતી ગયું. હું આ માંડ આ લોકોની આબરૂ રાખવા માંગુ છું, તમે હું કરવા કાઢો છો? અરે અમારી શ્રાવિકાઓ એવી ન હોય ભાઈ. તમે એમ અમારી શ્રાવિકાઓને ખાવ કાઢી નહીં નાખો. આ બધી છે ચંદન બાળાની વારસદારો છે, ખબર છે તમને? ભગવાન મહાવીરના કૃપાપાત્ર ચંદન બાળા, સુલસા, રેવતી, આ બધાની વારસદારો છે આ તો બધી. એમને તો જેટલા પગે લાગીએ એટલા ઓછા છે. પણ ઘણી વખત અમે તો આમ બહુમાનથી પગે લાગીએ. તમે કેવી રીતે પગે લાગતા હશો કોને ખબર? પગે લાગ્યા કે છે. શીખેલું હોય તો કામ આવે. એક ભાઈ મને મળ્યા હતા. મેં કીધું કેમ છો? મને કે મજામાં. મેં કીધું કેવું ચાલે છે? મને કે સરસ ચાલે છે. મેં કીધું તમારા પત્ની? મને કે બેઠા જોઈએ રાહ જોઈને, હું ઓફિસે જોબથી આવું પછી જ અમે જમીએ. મેં કીધું બહુ સારું કહેવાય. મેં કીધું આ કડી કાળની અંદર મેં કીધું નંદીશેણને ત્યાં તો વેશ્યા પણ એને જમાડ્યા વિના નહોતી જમતી, અને હવે તો એવા કંઈ સપના જોવાય જ નહીં. પણ સારું કહેવાય કે તમે આવો પછી જ તમે બે ભેગા બેસીને જમો છો, તો તમે તો નસીબદાર કહેવાઓ. મને કહે હા મારે સાહેબ જોબથી આવું પછી હું રસોઈ કરું પછી અમે સાથે જમીએ. એ ભગવાન, જવા દો જવા દો. આપણે આપણા નંદીશેણ મુનિને બરાબર છે. તમારી સાથે ક્યાં આપણો મેળ જામે એવો નથી. હે, ચાલીએ. રોજના 10-10 જણાને પ્રતિબોધ. કઈ દેશનાની તાકાત હશે માણસની. મને ખરેખર ઘણી વાર આંખો બંધ કરીને વિચાર કરતો કે નંદીશેણ મુનિ બેઠા છે, સામે એક રંગીલો યુવાન બેઠો છે, અને નંદીશેણ મુનિ કેવી વાતો કરતા હશે. એને કલ્પના જ આપણે તો કરી શકીએ, બીજું કંઈ ન કરી શકીએ. અને એ કલ્પના કરતાં કરતાં ક્યારેક એમ દેખાય કે નંદીશેણ મુનિની આંખમાંથી આમ દળદળ દળદળ આંસુ ચાલ્યા જતા હશે. મહાવીરનું નામ લેતા લેતા, મહાવીરની વાતો કરતાં કરતાં, અને એ પોતાની જાતનો વિચાર કરતાં કરતાં કે આવા મહાવીર મને મળ્યા જેના ગાણા હું દુનિયાની આગળ ગાઉં છું. એ મહાવીરને મેળવવા છતાં હું પાછો ગુમાવીને અહીં બેઠો છું. એનો પશ્ચાતાપ એની આંખમાં કેવો ટપકતો હશે કે જે સમા માણસની બોલતી બંધ કરી દેતો હશે. કોઈની તાકાત નહીં થતી હોય કે એને પૂછે કે તમે અહીં કેમ બેઠા છો. એને વગર પૂછે જ એનો જવાબ મળી જતો હશે નંદીશેણના અવાજમાં, નંદીશેણની આંખોમાં, નંદીશેણના આંસુમાં. અને એ ક્રમ ચાલ્યો. રોજના 10-10 જણાને પ્રતિબોધ પમાડતા જાય છે. રોજના 10 જાય છે. એમ કરતાં 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 એક દિવસ આવ્યો. એક પછી એક સવારથી આવવા લાગ્યા છે. એકને મોકલ્યો, બીજાને મોકલ્યો, ત્રીજાને મોકલ્યો, ચોથાને મોકલ્યો. 8 ગયા, 9 ગયા, 10મો કોઈક મળી ગયો આપણા જેવો, પથ્થરનો, પીગળે જ નહીં, રેઇનકોટ પહેરીને જ આવેલો. આપણે ત્યાં છે ને ઘણા બધા પ્રવચનોમાં જાય ખરા, પણ રેઇનકોટ પહેરીને જ જાય, પલળવાનું નહીં. આપણે ગમે એટલી વરસાદ વરસે અને મહારાજ સાહેબ ગમે એટલા આપણને પલાળવા માગે, પણ આપણે રેઇનકોટ પહેરીને જવાનું, પલળવાનું જ નહીં. મહારાજ સાહેબ તો બધું કે આપણે સાંભળવાનું. એમને થોડી સંસારનો અનુભવ હોય. ઘણા મને પાછા મને કે સાહેબ તમને ખબર ના પડે, તમે 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે, સંસાર શું છે તમને શું અનુભવ?
આવો સંસારમાં તો ખબર પડે. અરે મને કે આવો સંસારમાં. મેં કીધું ભોગ લાગ્યા છે તો આવું તારે ત્યાં. 10મો પ્રતિબોધ પામતો નથી. સવારથી મંડાણા છે, 9ને તો મોકલી આપ્યા છે, 10 વાગ્યાથી આનો નંબર લાગ્યો છે 10માનો, 11 વાગ્યા, 12 વાગ્યા. રોજ તો 12 વાગે બધું પરવારી જાય. આજે હજી 10માનું પ્રતિબોધ ચાલી રહ્યો છે નંદીશેર મુનિનો. આ બાજુ કામલતા સવારથી ભૂખી બેઠેલી છે. હવે એને કકડીને ભૂખ લાગી ગઈ છે, હવે રહેવાતું નથી. અને ત્યાં 1 વાગ્યો, પેલો પલળતો જ નથી. અને હવે કામલતાથી રહેવાતું નથી. અંદરથી બૂમ મારે છે, સ્વામીનાથ જલ્દી ચાલો, નથી રહેવાતું, ભૂખ લાગી છે, જલ્દી ચાલો, હવે નહીં રહેવાય મારાથી જમ્યા વિના. નંદીશેણ કે તારે જમવું હોય તો જમી લે, મારી પ્રતિજ્ઞા હજી અધૂરી છે. 10મો અને હજી મોકલ્યો નથી, ત્યાં સુધી હું નહીં જમી શકું. તને ભૂખ લાગી હોય તો ભલે તું જમી લે, પણ મારાથી નહીં જમાય. હજી આ 10મો પ્રતિબોધ પામતો નથી. પ્રતિજ્ઞાની પકડ કેવી હશે? હવે રોજ 10-10 જણાને મોકલીએ છીએ, ઘણાને મોકલ્યા. આજે બી 9ને તો મોકલી દીધા છે. હવે એક નથી પૂછતો તો કાંઈ નહીં, કાલે 11 જણાને કરી દઈશું. ચાલો ને, હવે તો જમી લેવું જોઈએ કે નહીં? એમ જ કરે. આવતીકાલે 2 નૌકાઓ અડી ગણી આપશું. હવે આજે અત્યારે અનુકૂળતા નથી આપણને. પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. 10 જણાને ન પ્રતિબોધ પમાડું ત્યાં સુધી મારે મોંમાં અનાજ નાખવું નહીં. આ પ્રતિજ્ઞાની અડગતા નંદીશેણની કેવી હશે? મધ્યાહન કાળ વીતી જાય, બોલ 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 કરીને ગળું સુકાતું હોય, પણ 10મો પ્રતિબોધ નથી પામતો ત્યાં સુધી બાંધછોડ નહીં. આપણે તો બધે જ બાંધછોડ ને. એકે પ્રતિજ્ઞા બાંધછોડ વગરની લઈએ ખરા? બાધા લેવી હોય તો એમાં કેટલા પાછા આગાર રાખીએ વચ્ચે? કેટલી છૂટછાટ રાખવાની? સાહેબ આમ તો કંદમૂળ નહીં ખાઈએ, બાધા આપી દો. પણ સાહેબ હવે આજકાલના ધંધા પાણી એવા થઈ ગયા છે, બહાર ગામ પણ બહુ જવું પડે, અને હવે તો વિદેશોમાં પણ. અને આ સાહેબ બધે કંઈ આજે હજી કદાચ વેજીટેરિયન હજી મળી જાય, પણ જૈન મળવું તો બધે શક્ય જ નથી, મુશ્કેલ છે. એટલે સાહેબ બાધા આપો, કંદમૂળ નહીં ખાઈએ, પણ ગામ પર ગામ ક્યાં છૂટ? ગામ પર ગામ છૂટ. એક ભાઈ મને મળી ગયા હતા આવા. એકવાર અમે ચોમાસું કરીને વિહાર કરતા હતા. ગામ જ્યારે વિહારો કરતા હતા ને ત્યારની વાત છે, વર્ષો પહેલાંની. તો ચોમાસું બહુ સરસ ગયું. લોકોએ ખૂબ ધર્મ સાંભળ્યો, આરાધનાઓ કરી, તપશ્ચર્યાઓ કરી, બધું કર્યું. વિહાર કરવા ગયા તો લોકોનું ટોળું ગામ બહાર સુધી મૂકવા આવ્યું. અમને માંગલિક સંભળાવ્યું અમે, પણ લોકોનો પ્રેમ એટલો બધો હતો કે માંગલિક સંભળાવ્યું પછી થોડાક જણા ગરડા બુડા પાછા ગયા, પણ બાકીનું ટોળું તો હજી આગળ ને આગળ પાછું. અરે મેં કીધું હવે તમે જાઓ, હવે અમારો રસ્તો જુદો, તમારો રસ્તો જુદો, તમે તમારા ઘર ભેગા થાવ, અમે તો ચોમાસું પૂરું એટલે હવે આ ગામ છોડ્યું, હાલે આગળ. નાના સાહેબ આવીએ છીએ હજી. વળી 1/2 કિલોમીટર જેટલું ચાલ્યા, એક કોલેજ આવી. મેં કીધું હવે અહીં પાછું ચાલો, હવે તો જાઓ બધા, ચાલો બીજું માંગલિક સંભળાવ્યું. કીધું હવે જાઓ બધા ભાગા, અમને હવે ઝડપથી ચાલવા દો. અમારી સાધુઓની ચાલ ઝડપી હોય, તમારા હિસાબે અમારે ધીમે હાલવું પડે. એટલે મેં કીધું અમને અમારી રીતે હાલવા દો. તોય ન માન્યા કોઈ. થોડાક વડીઓ આગળ આવ્યા. મેં કીધું હવે તો જાઓ, છોડો અમારો પીછો. સંસારીઓનો પીછો છોડાવવો એ મુશ્કેલ હોય છે, બહુ સાવધાન રહેવું પડે. મને કે સાહેબ પણ હવે 4 મહિના તમે આટલું આપ્યું, કંઈક યાદગીરી. બધું શું યાદગીરી લે સાહેબ? કંઈક પણ બાધા. મેં કીધું જે મનમાં જેને જે ધારવું હોય તે ધારી લો. અમારી 4 મહિનાની સ્મૃતિમાં આજે અમને કંઈક ગુરુ દક્ષિણા આપો ભલે. તો કોઈએ કંઈ ને કોઈએ કંઈ. મેં કીધું જેને જે મનમાં ધારવું હોય તે ધારી લો. એમાં એક યુવાન હતો આવો, એ આમને આમ ઊભો હતો, બધાએ હાથ જોડ્યા, એ આવતો હતો રોજ. એટલે મેં કીધું ભાઈ તું? મને કે જો હું જિંદગીમાં કોઈ દિવસ કોઈ બાધા લેતો નથી. મેં કીધું આમાં ક્યાં એવું છે કે આ ચીજની બાધા લેવી? જે તારે લેવી હોય કંઈ પણ લે ને, ખાલી એક નવકાર ગણીને પાણી પીવું એટલી બાધા લે તોય વાંધો નથી, કંઈ ન છોડો, પણ કંઈક તો બાધા લે. બધા એના દોસ્તારોએ કીધું યાર મહારાજ સાહેબ આટલું 4 મહિના આપણા માટે મહેનત કરી, આટલા ગળા ખેંચ્યા એમણે, આપણે એમની એક છેલ્લે રાજી ન કરીએ? આપણે કંઈક તો લેવું જોઈએ. તો લે, કંઈક ને કંઈક લે. ઠીક છે કે
હાથ જોડીને ઊભો રહી ગયો. મને એમ થયું કે આ લેતો નહોતો અને બધાના આગ્રહથી આણે લીધો છે, તો એણે શું બાધા લીધી છે પછી પૂછ્યું એને. બધા જાય, બધાની સામે કોઈકને આ અંગત વાત નહીં કરવાની. એટલે બધા જરા ગયા. એટલે મેં એને કીધું, ભાઈ આ બાજુ આવતો હતો, તમે શેની બાધા લીધી ભાઈ? મને કે જો મારા સાહેબ, હું બાધા લેતો નથી, અને જો બાધા લઉં તો એને બરાબર પાડું, પછી બાધા લઈને તોડવી એ મોટું પાપ છે, એટલે હું એ ભૂલ કરું જ નહીં. તો મેં કીધું ત્યાં શું લીધી? મને કે જો મેં સાહેબ, મેં કંદમૂળની બાધા લીધી છે, પણ મેં એમાં અમુક છૂટછાટ રાખી છે, જેથી ખોટા આપણે પછી પાપના ભાગીદાર ન બની શકીએ. તો કંઈ વાંધો નહીં. શું શું છૂટછાટ રાખી? મને કે જો મારા સાહેબ, આમ તો કંદમૂળ નહીં ખાવું, પણ ગામ પર ગામ છૂટ, એટલે ગામમાં છૂટ ને પરગામમાં છૂટ, બાકી બાધા. મેં કીધું બહુ સારું, તને આટલું બાધા લેવાનું મન થયું એ સારી વાત કહેવાય, પણ આટલું તો પાક્કું હવે પાડીશ ને. મને કે જો મારા સાહેબ, બીજી પણ મેં એક છૂટ રાખી છે. મેં કીધું શું? મને કે આમ તો નહીં જ ખાવાનું કંદમૂળ, પણ સાંજે માંદે ખવાઈ જાય તો છૂટ. સાંજે ને માંદે. મેં કીધું સરસ, પણ હવે બાકી તો પાક્કું પાડવાનું ને. મને કે સાહેબ સવાલ જ નથી, મેં તમને પહેલાં જ કીધું ને કે બાધા લેવાની તો પાડવાની, પછી એમાં નકામા પાપના ભાગીદાર બની એવો ધંધો નહીં કરવાનો. મેં કીધું બીજી કંઈ છૂટ રાખી છે? મને કે હાજી એક ત્રીજી બી છૂટ રાખી છે. મેં કીધું શું રાખી છે? મને કે નહીં ખાવાનું કંદમૂળ, પણ જાણે અજાણે ખવાઈ જાય તો ગામ પર ગામ છૂટ, સાંજે માંદે છૂટ, અને જાણે ને અજાણે છૂટ. મેં કીધું તો તારે પાડવાની ક્યારે? આ વાણિયાભાઈ ક્યાંય બંધાય નહીં, બધે છૂટ જોઈએ. પણ અમારા નંદીશેણ વાણિયા નહોતા, રાજાનો દીકરો હતો, ક્ષત્રિય. એ તો બોલ્યા એટલે બસ, સંકલ્પ કર્યો એટલે કર્યો, 10 ને પ્રતિબોધ પમાડવાનો એટલે પમાડવાનો. એમાં કોઈ માનછોડ ચાલે જ નહીં. હરિનો માર્ગ છે સુરાનો, કાયરનું નહીં કામ જોને. આ તો માર્ગ સુરવીરનો માર્ગ છે. અહીં કાયર માણસો, વાત વાતમાં છૂટછાટ માંગનારા માણસો, વાત વાતમાં છટકી જનારા માણસો એ ભગવાનના માર્ગે આગળ વધી શકે? સત્વ વિના શું થાય? કંઈ જ ન થાય. સત્વશીલ બનવું પડે. સાધનાના માર્ગે જવું હોય ત્યારે સત્વશીલ બનવું પડે, અને તો જ કંઈક પામી શકાય ને તો જ કંઈક કરી શકાય. નંદીશેણ બપોરના 2 વાગી ગયા, 10મો બૂઝતો નથી, અને પેલી ઊંચી નીચી થાય છે, પણ એની એ ખાનદાની હતી. પતિ ન જમે ત્યાં સુધી નહીં જમવાનું એટલે નહીં જમવાનું. હવે તો અકળાઈ ગઈ છે, હવે તો ચાલો, પણ 2 વાગ્યા. મેં તને કીધું તારે જમવું હોય તો તું જમી લે, મારી પ્રતિજ્ઞા છે 10મો પ્રતિબોધ નહીં પામે ત્યાં સુધી હું નહીં ઉઠી શકું. અને પેલી કંટાળી થાકી હતી. હવે આ બાજુ આનું ભોગાવેલી કર્મ પણ પૂરું થઈ ગયું હતું, ભોગવાઈ ગયું હતું. અને પેલી કંટાળેલી કામલતા કહે છે, હવે 10મો ક્યારનો કર્યા કરો છો, 10મો કોઈ ન હોય તો 10માં તમે થઈ જાઓ. અને ત્યાં નંદીશેણ ઊભા થઈ ગયા. બસ આ જ રાહ જોતો હતો કે તું રજા આપી દે બસ મને હવે, કારણ કે તારી સાથે બંધાયેલો હતો. તારી સામેથી રજા ન મળે ત્યાં સુધી હું તને દુભવવા નહોતો માગતો. આજે તે મને રજા આપી, તારો ઉપકાર માનું છું. અને આ 10મો હવે હું જાઉં છું ભગવાન મહાવીરની પાસે. કામલતા આવજે, પણ હવે સમજીને રહેજે. સાચો માર્ગ આપણે જે આજ સુધી કર્યું એ નથી. સાચો માર્ગ આ મહાવીરનો છે, જે રોજ 10-10ને સમજાવતો હતો. એના થોડા ઘણા શબ્દો તારા કાને પણ પડ્યા હશે. મારી એ વાતોને વિચારજે. મેં તને કર્મબંધન તો કરાવવામાં નિમિત્ત બન્યો છું, પણ હવે થોડુંક સદભાગ્ય મને એવું પણ આપજે કે તારા કર્મોને છોડાવવામાં પણ હું નિમિત્ત બની શકું. અને મારા આશીર્વાદ છે તને કે એક વારાંગનામાંથી તું વિરાંગના બનજે, એક ગણિકામાંથી એક શ્રાવિકા બનજે. ભગવાન મહાવીરના ચરણે જીવનને સમર્પિત કરજે, તારું પણ કલ્યાણ હો. અને નંદીશેણ ચાલી નીકળ્યા ત્યાંથી. સીધા ચાલી નીકળ્યા ભગવાન મહાવીરની પાસે. મહાવીરના ચરણે પહોંચે છે. કેટલા વૈરાગ્યથી, કેટલા ધામધૂમથી પોતે એક વખત મહાવીરની પાસે સંયમ જીવનનો અંગીકાર કરેલું, આજે પાછો મહાવીરની પાસે ફરીથી જ્યારે આવે છે ત્યારે ભગવાન મહાવીરના ચરણોમાં પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. પ્રભુ, આપ મળવા પછી પણ, આપના ચરણે આવ્યા પછી પણ, આપના શરણે આવ્યા પછી પણ
આ કર્મ સત્તાએ મને પછાડ્યો છે, પણ પ્રભુ આજે મારું ભોગાવલી કર્મ પૂરું થયું છે. આશીર્વાદ આપો પ્રભુ કે હવે આ કર્મ ક્યારે કોઈ જન્મમાં મને ન સતાવે, એવા આ કર્મોનો અંત આણીને જ રહું. પ્રભુ સાધનાની એવી એક જ્યોત પ્રગટાવું કે જે જ્યોતની અંદર એવો એક યજ્ઞ જગાડું, જે યજ્ઞની અંદર મારા અનાદિકાળના કર્મોની આહુતિ આપી દઉં. પ્રભુ બસ આપના આશીર્વાદ જોઈએ છે. આ પાપાત્માનો ફરીથી સ્વીકાર કરો અને મને ઉદ્ધાર કરો મારો. અને નંદીશેણ મુનિ ફરીથી મહાવીરની પાસે દીક્ષિત બની જાય છે. અને હવે તો જે સાધનાનો યજ્ઞ માંડ્યો છે, જે જાગૃતિ સાથે જીવન જીવે છે, કલ્પનામાં ના આવે એવો ઝડપથી વિકાસ ચાલી રહ્યો છે. હું હંમેશા કહેતો હોઉં છું કે આ બધા મહાપુરુષો, એમને હું એક ઉપમા આપું છું કે આવા મહાન આત્માઓ એક ટેનિસ બોલ જેવા હોય છે. ટેનિસ બોલ જોયો છે? કડક હોય ટેનિસ બોલ. એ જેટલો જોરથી પછડાય એટલો વધારે ઊંચે, ધીમો પછડાય તો જરાક જ ઉછળે, જોરથી પછડાય તો જેટલો જોરથી પછડાય એના કરતાં ડબલ જોરથી ઉપર ચડે. આ બધા મહાપુરુષો એ ટેનિસ બોલ જેવા હોય છે. એ ક્યારેક કદાચ કર્મના ઉદયથી પછડાટ ખાય, પણ એમણે પછડાટ જેટલા જોરથી ખાધી હોય એના કરતાં ડબલ જોરથી એ ઊંચા ઉછળતા પણ એમને વાર ન લાગે. સાધનાના માર્ગે એ એવા કૂદકા મારી જાય, એવા શિખરો સર કરી જાય કે ચાલુ માર્ગના મુસાફરોનું કોઈ ગજુ પણ નહીં. આવા મહામુનિ નંદીશેણ, એના જીવનની અંદર એક બાજુ આપણને ખુમારી દેખાય છે. કર્મ મને શું કરશે, હું કર્મને પછાડીશ. એની ખુમારી વિચારવા જેવી છે. ભગવાન ઉપરની એની શ્રદ્ધા વિચારવા જેવી છે. સમ્યક દર્શનની એની નિર્મળતા વિચારવા જેવી છે. કામલતા વેશ્યાને ત્યાં બેસીને પણ એનું સમ્યક દર્શન કેવું ઝળહળતું હશે કે મહાવીર જ સાચા છે, મહાવીરનો જ માર્ગ સાચો છે, સંસારનો માર્ગ ખોટો છે. એ વાત ઉચ્ચારવામાં એક પણ દિવસ એ થાપ નથી ખાધી એમણે. એમનું સમ્યક દર્શન કેટલું નિર્મળ. ચારિત્રનો ઉદય હતો, ચારિત્ર મોહનીય કર્મનો ઉદય માટે પછડાટ ખાધી, પણ ચારિત્ર મોહનીય કર્મના ઉદયની ઉપર પણ છેવટે ભગવાનની શ્રદ્ધા અને ભગવાનની શક્તિનો જ વિજય થયો. અને એ વિજય દ્વારા જ નંદીશેણ મહામુનિ એક નવો ઇતિહાસ સર્જી ગયા. આપણને નંદીશેણ મુનિનું પતન યાદ છે, પણ પતન કરતાં પણ ચડી જાય એવું ભવ્ય ઉત્થાન આપણે કોઈ દિવસ યાદ કર્યું છે કે કઈ ખુમારી હશે એણે? વેશ્યાના ઘરમાં બેસીને કેવા ઉપદેશો આપ્યા હશે એણે? કેવી રીતે એણે આવો નવો ઇતિહાસ સર્જ્યો હશે? કોઈ દિવસ આપણે એ વિચારી નથી શક્યા. મહામુનિ નંદીશેણ આપણને એક પ્રેરણા આપે છે કે આત્મા ઉપર લાગેલા પડોળોને ઉખેડવા હોય તો જીવનમાં ખુમારી પ્રગટાવજો. કર્મને સરેન્ડર થવાનું ભૂલી જજો, ખુમારી પ્રગટાવજો, નહીં તો કામ નહીં ચાલી શકે. નંદીશેણ મુનિ આપણને પ્રેરણા આપે છે કે ભલે કદાચ પતન પણ થાય, પણ તમારું ડેસ્ટિની શિખર તમારે ક્યાં પહોંચવાનું છે છેવટે. આજે ભલે અહીં અટકી ગઈ છે તમારી યાત્રા, પણ અટકેલી યાત્રાને પાછી વિસામો ખાઈને આગળ વધારીને તમારે શિખર પર પહોંચવાનું છે. એ વાત પણ ક્યારેય ભૂલશો નહીં. આ બધી પ્રેરણા આપણને નંદીશેણ મુનિ આપે છે. અને એ નંદીશેણ મુનિ આપણને કહે છે કે જીવનમાં આ બધું મળ્યું છે તો કંઈક કરીને જઈએ આપણે. એક કવિની 4 પંક્તિઓ કહીને આજની મારી વાતોને હું પૂરી કરીશ. હૈ સમય નદી કી ધારા, કવિ કહે છે હૈ સમય નદી કી ધારા जिसमें सब कुछ बह जाते हैं. સમયની ધારામાં બધું બહી જાય છે. નંદીશેણ મુનિ પણ એકવાર બહી ગયા. है समय की धारा, है समय नदी की धारा जिसमें सब कुछ बह जाते हैं, है समय बड़ा तूफान, है समय बड़ा तूफान जिसमें पर्वत भी डुल जाते हैं. તોફાન આવે ને ત્યારે પર્વતો પણ હાલી જાય. નંદીશેણ મહામુનિ એક પર્વત જેવા હતા, પણ ભોગાવલી કર્મનું તોફાન આવ્યું ત્યારે એ પણ હલી ગયા. है समय नदी की धारा जिसमें सब कुछ बह जाते हैं, है समय तूफान जिसमें पर्वत भी डुल जाते हैं. अक्सर दुनिया के लोग समय में चक्कर खाते हैं. अक्सर दुनिया के लोग समय में चक्कर खाते हैं,
मगर कुछ लोग ऐसे होते हैं जो जीवन में एक नया इतिहास बनाते हैं। कुछ लोग ऐसे होते हैं जो जीवन में एक नया इतिहास बनाते हैं। આવો એક નવો ઇતિહાસ સર્જી ગયા મહામુનિ નંદીસેન કે જે કદાચ મહાવીરની આખી પરંપરામાં આવો ઇતિહાસ ભાગ્યે જ જોવા મળે કે એક વખત સાધુ થઈને પતન પામીને વેશ્યાને ત્યાં બેસીને રોજ 10-10 જણાને પ્રદીપોત પવાડીને દીક્ષિત બનાવનારા આવા મહામુનિ એનો ઇતિહાસ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે। कुछ लोग ऐसे होते हैं जो जीवन में एक नया इतिहास बनाते हैं। आवो एक नवो इतिहास बनावी जनार महामुनि नंदीसेणना दिव्य आत्मा ने આપણે ભાવપૂર્વકની વંદના કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે તમારા જેવું જળહળતું સમ્યક દર્શન અમારા હૃદયમાં પણ પ્રગટે। પરમાત્માની પ્રત્યેની શ્રદ્ધા, પરમાત્માના માર્ગ પ્રત્યેની શ્રદ્ધા અમારા હૃદયમાં સદાય જ્વલંત બની રહે। બસ એવા અમને આશીર્વાદ આપજો। અને ક્યારેક જીવનમાં અમે પણ થાપ ખાઈએ, અનાદિકાળની કર્મની પછડાટથી પછડાયેલા છીએ અમે, કચડાયેલા છીએ અમે, દબાયેલા છીએ અમે। ક્યારેક કર્મ અમને પછાડી નાખે, દબાવી નાખે, પણ તે વખતે તમારા જેવી ખુમારી અમારા હૃદયમાં પણ પ્રગટે એવા અમને આશીર્વાદ આપજો કે અમારી ખુમારીથી અમે કર્મોને પછડાટ આપી દઈએ। જેવી તમે આપી ફરીથી પાછા જાગૃત થઈને ડબલ જોરથી તમે કર્મની સામે જેવી લડત આદરી એવી લડત અમે પણ આદરી શકીએ એવા અમને આશીર્વાદ આપજો। આવી પ્રાર્થના આપણે નંદીસેણ મહામુનિના ચરણોમાં આજે આપણે કરીએ। અને એની સાથે જ એક એક મહાપુરુષો આપણને કેવા કેવા પડડો ઉખેડવાના ટાંકણા આપે છે। નંદીસેણ મહામુનિ આજે આપણને ટાંકણું આપ્યું છે અવિયડ શ્રદ્ધા, ગજબની ખુમારી, વેશ્યાને ત્યાં રહેવા છતાં પણ સતત જાગૃતિ કે સાચો માર્ગ આ છે। બચાવ ના કરીએ સાહેબ, શું થાય તો સંસારમાં તો કરવું જ પડે આવું તો બધું ના, મારી કમનસીબી છે કે મારે કરવું પડે છે, સાચું આ નથી, સાચું તો આ જ છે। એ શ્રદ્ધા એ પણ આપણને મળે। અને એ રીતે આ નંદીસેણ મહામુનિના જીવનમાંથી મળેલા આ ટાંકણાઓ આપણા આત્માના કોઈ પડડોને ઉખેડનારા બને અને આપણે પણ જીવનની અંદર કંઈક નવું પામીને જઈએ, કોઈકને માટે એક નાનકડો આદર્શ બનીને જઈએ। આપણે ભલે જગમગતા સૂર્ય ન થઈ શકીએ નંદીસેણ મુનિ જેવા, પણ અંધારી રાતમાં થોડુંક અજવાળું પાથરનારા એક નાનકડો દીવો તો થઈ શકીએ કે નહીં? મારે દીવા થઈને રહેવું છે, બસ આ ભાવ આપણા હૃદયમાં કરીએ તો બીજા કરતાં કંઈક આપણે જુદા પડી શકીએ। એક કવિએ કીધું છે, લાખો આતે લાખો જાતે। આ દુનિયામાં લાખો આતે લાખો જાતે, કોઈ નહીં નિશાની રે। કોઈની નિશાની છે? નંદીસેણ મુનિની છે, મેતારજ મુનિની છે, બાકી લાખો માણસો આવ્યા અને ગયા, કોઈની નિશાની છે? લાખો આતે લાખો જાતે, कोई नहीं निशानी रे। जिसने कुछ करके दिखलाया, जिसने कुछ करके दिखलाया, उनकी अमर कहानी रे, उनकी अमर कहानी रे। આવી એક અમર કહાની બની જઈએ આપણે, કંઈક કરીને બતાડીએ આપણે કે મને આ ભગવાન મળ્યા, ભગવાનનો ધર્મ મળ્યો, ભગવાનનો માર્ગ મળ્યો, સદગુરુ મળ્યા, બધાનો સંગ મળ્યો, બસ હવે મારે કંઈક કરીને બતાડવું છે। એમ કંઈક કરીને આપણે બતાડીએ। जिसने कुछ करके दिखलाया उनकी अमर कहानी रे। આવી એક અમર કહાની પ્રસ્થાપિત કરવાનું બળ આપણને મળે। અને આ પર્વ પર્યુષણની આરાધનાના આ બધા જ આદર્શો, આ મહામુનિઓના જીવન પ્રસંગો, એમના જીવનમાંથી પ્રાપ્ત થતી પ્રેરણાઓ એ આપણા જીવનનું એક બળ બની રહે, સતત આપણને સન્માર્ગે દોરતું રહે અને સજાગ બનાવતું રહે। જાગૃતિ બહુ મહત્વની છે। નંદીસેણ મુનિને ભોગાવલી કર્મ ત્યારે જ પછાડી શક્યા કે જ્યારે એક ક્ષણને માટે જાગૃતિ ચૂકી ગયા અહંકારને પનારે પડીને। મહારાજ ધર્મલાભ નહીં, અહીં તો અર્થલાભ જોઈએ છે, તાકાત અર્થલાભ કરાવવાની, અને આ ટોણો અને અહંકાર છંછેડાવે એટલે શું તું એમ સમજે છે કે મને અર્થલાભ કરાવતા નથી આવડતો? આ અહંકારના કારણે એણે તણખલું ઉપાડીને નાખ્યું। જો એ અહંકાર ન જાગ્યો હોત તો આગળનું કંઈ બનત ખરું? એને પછાડનાર ભોગાવલી કર્મ પછી છે, પહેલા એનો અહંકાર છે। જે અહંકારે બાહુબળીનું કેવળ જ્ઞાન અટકાવી રાખ્યું, જે અહંકારે સ્થુલીભદ્રજીની જ્ઞાન પ્રાપ્તિની ઉપર બ્રેક મારી દીધી, જે અહંકારે બલબલા આત્માઓને પછડાટ આપી દીધી, એ અહંકાર
નંદીસેન મુનિને પણ પરાસ્ત કરી. આવો અહંકાર આપણામાં ક્યારેય ના આવી જાય. કોઈ પણ ચીજનો અહંકાર, હું બહુ તપસ્વી છું, હું બહુ જ્ઞાની છું, હું બહુ મોટો સેવાભાવી છું, હું મોટો દાનેશ્વરી છું, કોઈને કોઈ જાતનું અહમ આપણને સતાવી ન જાય. આપણે નમ્ર બનીને રહીએ, વિનમ્ર બનીને રહીએ. મેં કુછ ભી નહીં હું, આઈ એમ નથિંગ. એ વિચાર આપણામાં જો લીન થઈ જશે, આપણો અહંકાર ઓગળી જશે, તો અહમના કારણે ઊભા થતા પણ ઘણા બધા દોષોથી આપણે બચી જઈશું. આવા સરસ મજાના જાત જાતના ટાંકણાઓ આપણને આ નંદીસેન મહામુનિના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. આ બધા ટાંકણાઓનો આપણે ઉપયોગ કરી આપણા આત્મા ઉપર ક્યાંક અહંકારનું પડળ લાગેલું છે એને તોડી નાખીએ. ક્યાંક આપણાથી તો કંઈ ન થાય, નિરાશાવાદીનું પડળ લાગેલું છે એને આપણે તોડી નાખીએ. ભાઈ આપણા તો ભાગ્ય જેવા, એમાં આપણે શું કરીએ? આ રોદણા રડવાની ટેવ પડેલી છે, એનાથી આપણે મુક્ત થઈ જઈએ અને આપણે સમજીએ કે પત્તા મળવા એ ભાગ્યની વાત છે. મળેલા પત્તામાંથી બાજી જીતવી કે હારવી એ તો પુરુષાર્થની વાત છે, આપણા હાથની વાત છે. અને જે મારા હાથની વાત છે એને મારે સિદ્ધ કરીને રહેવું જ છે, એને મારે સફળ બનાવીને રહેવું છે. મારે મારી નિષ્ઠા બતાડવી છે, મારે મારી હોશિયારી બતાડવી જ છે કે આટલા પુણ્યના ઉદય જાગ્યા પછી પણ આ જીવનને એળે જવા દે એવો મૂર્ખ હું નથી. આ ભાવ આપણા સૌના હૃદયમાં જાગે અને આપણે સૌ સત્યના માર્ગે નિષ્ઠાપૂર્વક આગળ વધવાનો પુરુષાર્થ કરીએ. આપણા લક્ષ્યને સતત આપણે જાગૃત રાખીએ કે મારે અહીં પહોંચવાનું છે, આ સિદ્ધિ મેળવવાની છે. મારા અંતરમાં વ્યાપેલા કામ, ક્રોધ, મોહ, મદ, અહંકાર આ બધાની ઉપર મારે વિજય મેળવવાનો છે. આ જન્મ એટલા માટે મને મળ્યો છે, લડી લેવું છે. બસ આંતર શત્રુઓની સાથે મારે લડી લેવું છે, મારે એને સરેન્ડર નથી થવું. આ વિચાર, આ સંકલ્પ અને એ માટેનો દ્રઢ પુરુષાર્થ જો આપણા જીવનમાં જાગી જાય તો નંદીસેન મહામુનિ આપણા માટે કલ્યાણકારી બની જાય. એમણે ભલે 10-10 ને રોજ પ્રતિબોધ પમાડતા હતા અને આજે ભલે કદાચ પ્રત્યક્ષ સદેહ હાજર ન પણ હોય, પણ આજે પણ હવે 10 ને નહીં, અનેકને પ્રતિબોધ પમાડવાનું એમનું મંગલકારી કાર્ય એમના નિમિત્તે, એમના દ્વારા, એમના નામથી થઈ જાય. અને એવા મહામુનિના સંપર્કમાં આવીને આપણો ઉદ્ધાર થયો એનું આપણે પણ એક ગૌરવ લઈ શકીએ કે અમે નંદીસેન મુનિના અનુમોદક છીએ, અમે નંદીસેન મુનિના શિષ્ય છીએ. એમની કૃપા દ્રષ્ટિ અમારી ઉપર પડી છે, એમની આંસુ ભરેલી આંખ અમારી ઉપર ઠરી છે, એમની મધુર વાણી અમારા હૃદયમાં ઉતરી છે. કોઈ તાકાત નથી મોહનીય કર્મની કે હવે અમને પછાડી શકે. આ ગૌરવ આપણા હૃદયમાં જાગી જાય અને તો જ આપણે નંદીસેન મહામુનિને સાચા વંદન કર્યા કહેવાય. આવી ભાવપૂર્ણ વંદના નંદીસેન મુનિના ચરણોમાં કરીને સકળ સંઘની પ્રત્યે, સૌ આરાધકોની પ્રત્યે આપણા સૌનું જીવન મંગલમય બને એવી શુભકામના વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મંગલકારી પાર્શ્વનાથ ભગવાન કી, જીન શાસન દેવ કી,